વ્યક્તિ રાજેન્દ્ર પ્રસાદજીને એમ કહેવામાં આવ્યું હતું કે તમારે દેન ક્રિયામાં નથી જવાનું. એવાય લોકો હતા કે જે સરદારની ખ્યાતિને નુકસાન પહોંચાડવા માંગતા હતા. એવાય લોકો હતા જે સરદારને ક્યારેય આગળ વધવા દેવા માંગતા જ નહોતા. એવા લોકો હતા જે ક્યારેય સરદારને સન્માન પ્રાપ્ત દેવા માંગતા જ નહોતા. નિરંજનાબા આગળ કહે છે કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આંખમાં જળજળિયા સાથે કહે છે કે હું જઈશ, અને સરદારની ચિતાને આગ લાગતી હોય ને ત્યારે રાજેન્દ્ર પ્રસાદજીના શબ્દો હોય છે કે સરદાર તારી ચિતાને આગ લાગી રહી છે, પણ તારી ખ્યાતિ મટાડવા ઘણા લોકો મહેનત કરે છે, પણ હું વિશ્વાસ સાથે કહું છું કે વર્ષોના વર્ષો વયા જશે પણ તારી ખ્યાતિને કોઈ આગ લગાડી શકશે નહીં. અને એટલા માટે એ ચીલો ગોપાલ દાદા જેવા વડીલો અને ત્યાર પછી અમારી યુવાનોએ અને આપણે સૌએ ઉપાડવાનો છે કે આ સરદાર સાહેબ જેણે આ દેશને એક કર્યો, માત્ર એક કર્યો એનાથી કાંઈ નથી થયું. દેશની આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ અને ધાર્મિક પરિસ્થિતિ બધાને એક સાથે લઈ અને વડાપ્રધાન કરતા મોટું કામ જો કોઈએ કર્યું હોય ને વડીલપણાનું, જેમણે સૌથી મોટું કામ ભારતની અંદર કર્યું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ છે. અને આપણને સૌને એ વસ્તુનું ગર્વ છે કે અમે ઈ વંશમાંથી આવીએ છીએ જ્યાંથી સરદાર સાહેબ આવ્યા. સરદાર સન્માન યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે અમારી જે પેઢી છે ને, દાદા આમાં ઘણા બધા વડીલો છે, અમારી પેઢી છે ને એને ઝેનઝી જનરેશન કહેવાય. એટલે કે અમે બધા 2025 જન્મેલા બધા બાળકો, અમારી ઉંમર બધાની 20 ને 22 વર્ષ. એટલે અમને સરદાર પ્રત્યે વધારે લાગણી જે છેલ્લા 5 વર્ષથી અને 10 વર્ષથી જે પણ કઈ માહોલ બન્યો, આંદોલન હોય કે બીજા ઘણા બધા માહોલ હોય, એના કારણે અમને ખબર પડી કે જય સરદારનો નારો શું છે, સરદાર સાહેબના પ્રસંગો શું છે, અમે વાંચતા થયા. પણ અમારી પછીની જે પેઢી છે ને એને આપણે સરદારે શું કર્યું ને યાદ અપાવવું પડશે, નકર એ જે ખ્યાતિ જાળવવાનો અને સરદારને સન્માન આપવાનો આપણો જે સંકલ્પ છે ને અધૂરો રહી જશે. એના માટે એક વડીલ તરીકે ગોપાલ દાદા ચમાડીએ અને વિદ્યાર્થી તરીકે, યુવાન તરીકે આપણે સૌએ ચીલો સ્થાપવાનો છે કે સરદારને સાચું સન્માન મળે. રાષ્ટ્રહિત માટે આ દેશના હરેક યુવાનો આ સરદારની ખ્યાતિ, સરદારે કરેલા કામો, સરદારે દેશને આપેલા સમર્પણો, સરદારે પોતાના પરિવાર માટે આપેલા સમર્પણો, એનો બધાનો ભાવ સમજતા થાય. સરદાર સન્માન યાત્રાનો મુખ્ય હેતુ બારડોલીથી લઈ સોમનાથ લગી. બારડોલી એટલા માટે, કાલે જ મેં દાદાને પૂછ્યું કે દાદા બારડોલી શું કામ, બારડોલીથી યાત્રાનો પ્રારંભ શું કામ કરવાનો? તો એમણે મને કીધું હતું કે મેં ક્યાંક વાંચેલું છે કે ગાંધીજીએ જ્યારે બારડોલી સત્યાગ્રહ થતો હતો ત્યારે ગાંધીજીએ એવું કીધું કે સરદાર હું છે ને બીમાર છું, તો બારડોલી તમે જાઓ. એટલે સરદાર ત્યારે હજી નવા આંદોલનની અંદર, સ્વતંત્રતા આંદોલનની અંદર જોડાયેલા. એટલે ગાંધીજીએ કીધું એટલે બારડોલી આવ્યા. બારડોલી એટલા માટે સિલેક્ટ કર્યું સરદાર સાહેબે કારણ કે એને છે ને દક્ષિણ ગુજરાતના અલગ અલગ ગામડાઓ જોયા, બધામાં બારડોલી એક જ એવું સિટી હતું કે જેની અંદર ખૂનનો એકોય કેસ નહોતો. ત્યારે સરદાર સાહેબે એવું કીધું હતું કે સત્યના પ્રયોગો કરવા માટે આખા દેશની અંદર જો કોઈ સિટી હોય તો એ બારડોલી છે. એટલા માટે બારડોલીથી સત્યાગ્રહ શરૂ થયો અને આપણી યાત્રાની શરૂઆત એટલા માટે બારડોલીથી થાય છે કારણ કે એ સત્યના પ્રયોગોનું સિટી માનવામાં આવે છે. સોમનાથ મંદિર વર્ષોથી અનેક હુમલાઓ થયા. સરદાર સાહેબે જ્યારે મંદિરને જોયું ત્યારે એમના આંખોમાં પણ જળજળિયા હતા કે મારા સોમનાથ દાદાની આવી હાલત. અને ત્યારે કૃષ્ણકુમારસિંહજી સાથે હતા અને એમને પાણી લીધું હતું કે આ મંદિરનો જીર્ણોદ્ધાર મારે કરાવવું છે. સૌભાગ્યે જ્યારે એમનું પ્રાણ પ્રતિષ્ઠા થતી હતી, હમણાં જ 25 મેનો દિવસ એ ગયો, 25 એપ્રિલનો દિવસ કે જ્યારે 5 મેના દિવસે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. આજથી 75 વર્ષ પહેલા. સદનસીબે સરદાર સાહેબ ત્યારે હાજર નહોતા, પણ આજે પણ સોમનાથ મંદિરની એ ધજાને જોઈએ ને તો સરદાર સાહેબની યાદ આવે. ઈ સરદાર સાહેબની ખ્યાતિ છે. અને ખાસ કરીને તમને બધાને ખબર છે સરદાર સાહેબે શું કામ કર્યા છે, પણ આ યાત્રા અમારી માટે છે, અમારી જેવા વિદ્યાર્થીઓ માટે છે, આવનારી પેઢી માટે છે, જેને ખબર પડે સાહેબ કે સરદાર સાહેબે શું કામ કર્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈને તો એમના મમ્મી પપ્પાને પૂછે નહીં એ પપ્પા કોની મૂર્તિ છે, એને ઓલરેડી ખબર હોય. એ ગુણ એને ગળથુથીમાં મળવા જોઈએ. એ ગુણ એ જ્યારે જન્મે બાળક ત્યારે 5 વર્ષ તમે એને ભાગવત ગીતા શીખવો ને એની સાથે સાથે સંગઠનના ગુણો, સરદાર સાહેબના ગુણો એમને શીખવવામાં આવે. એના માટેની આ સરદાર સન્માન યાત્રા છે. અને આ માત્ર એક યાત્રા નથી, આ ગોપાલભાઈ ચમાડી સાથે હર એક યુવાનોની
હર એક સાથી મિત્રની સર્વ જ્ઞાતિમાં જેને સરદાર સાહેબ પ્રિય છે બધાની એવી લાગણી છે કે આ યાત્રા થવી જોઈએ અને આ યાત્રા થકી સરદાર સાહેબને જે સન્માન આપવાનું છે સરદાર સાહેબને પ્રાપ્ત થવું જોઈએ. 2003માં સરદાર પ્રેરણાના હું અહીંયા યાદ કરીશ કે 2003માં સરદાર પ્રેરણા યાત્રા નામે એક યાત્રા થયેલી. ઘનશ્યામભાઈ સોજિત્રા અહીંયા ઉપસ્થિત રસ્તામાં છે. ઘનશ્યામભાઈ સોજિત્રાએ એકલા હાથે 2003માં સરદાર પ્રેરણા યાત્રા કરેલી. પછી 25 વર્ષ પછી આજે સરદાર સન્માન યાત્રા થવા જઈ રહી છે અને એના માટે અમે ગોપાલ દાદાને વંદન કરીએ છીએ કે તમારા થકી એ સરદારને સન્માન પ્રાપ્ત થવાનું છે અને ખાસ કરીને અમારી જે પેઢી છે એને શીખવા મળવાનું છે કે સરદાર શું હતા. અને અહીંયા વાત રૂકી નથી જાતી. જ્યારે દાદાએ પ્રથમ વખત કીધું કે તમે યુવાનો છો ને તમારે સહકાર આપવાનો છે, તરત અમે ડ્રાઈવ ચલાવી કે શું લાગે છે આખા ગુજરાતમાંથી સમર્થન મળે છે કે નહીં. એ ડ્રાઈવની અંદર 1500 થી પણ વધારે લોકોએ એમ કીધું છે કે જમવાની વ્યવસ્થા અમે કરી દઈશું, ખાલી તમે ચિલ્લો ચિત્રો અને સરદાર સન્માન યાત્રાની શરૂઆત કરો. સરદાર સન્માન યાત્રામાં આખા ગુજરાતની અંદર આ યાત્રાની અંદર ટોટલ 12 દિવસની યાત્રા છે. હું તમને પ્રાથમિક માહિતી આપું છું, વધારે માહિતી તમને દાદા જ આપશે કે સરદાર સન્માન યાત્રા છે એના ટોટલ દિવસ 12 છે. સરદાર સન્માન યાત્રાના ટોટલ કિલોમીટર 1775 કિલોમીટર છે અને એમાં એક પણ એવું ગામ બાકી રાખવામાં નથી આવ્યું કે જેમાં એવો વ્યક્તિ રહી જતો હોય જેણે આ દેશ માટે, આ દેશને સમર્પણ આપવા માટે, આ દેશની આઝાદી માટે કંઈ ન કર્યું હોય. આ માત્ર સરદાર સન્માન યાત્રા છે, પરંતુ આમાં હર એક એવા વ્યક્તિને માન સન્માન મળવાનું છે જેણે આ દેશ માટે કાંઈક કર્યું છે, આ દેશને સમર્પણ આપ્યું છે, આ દેશ માટે પોતાનું રક્ત છે ને રેળ્યું છે. બધાને સન્માન પ્રાપ્ત થવાનું છે. તો 1775 કિલોમીટરની આ યાત્રા છે. સરદાર સન્માન યાત્રાના ટોટલ 18 જિલ્લા છે કે 18 જિલ્લાની અંદરથી આપણે સરદાર સન્માન યાત્રાને પસાર કરાવવાના છીએ અને ત્યાંથી લોકોના હોશે મેસેજ આવી રહ્યા છે કે તમે ચિંતા ના કરો, તમે ખાલી અહીંયા આવો, બાકી બધું અમે સંભાળી લેશું. અને ત્યારે અમને તો ઉત્સાહ છે જ, પણ એ આમ કહેવાય ને કે ના ભૂતો કે ભવિષ્યથી જેવી રીતે આવનારા આગળના સમયમાં ઘણા બધા એવા કાર્યક્રમો થયા કે જેની અંદર ક્યારેય આમ કહેવાય ને કે વિચાર્યું ન હોય એટલી જનમેદની ઊભી થાય, એવા અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને એવા મેસેજ મળી રહ્યા છે કે તમે ખાલી શરૂ તો કરો, અમે તમારી સાથે છીએ. સરદાર સન્માન યાત્રામાં ટોટલ 62 તાલુકાઓ છે કે જેની અંદરથી સરદાર સન્માન યાત્રા પસાર થવાની છે. સરદાર સન્માન યાત્રામાં ટોટલ 355 ગામોનો સમાવેશ થાય છે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને આપણા સૌરાષ્ટ્રના 355 ગામડાઓ છે એનો બધાનો સમાવેશ થાય છે. બધાઓ ગામડાઓમાં સરદાર સન્માન યાત્રા જશે અને ત્યારબાદ સોમનાથ ખાતે સોમનાથ દાદાની આરતી કરી અને એની પૂર્ણાહુતિ થશે. અને આપણા ગામના પાટિયા હોય તો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરદાર સન્માન યાત્રામાં 38 ગામના પાટિયા છે અને ટોટલ 40 નદીઓ સરદાર સન્માન યાત્રાની અંદર ટોટલ 40 નદીઓ કવર કરવાના છીએ. એના પાણી સાથે સોમનાથ દાદાનો અને સરદાર સાહેબનો અભિષેક સોમનાથ ખાતે થવાનો છે. આપણને ગર્વની ક્ષણ બનવાની છે. આ યાત્રા છે ને એ વડીલ તરીકે દાદા માટે એક સંકલ્પ હોઈ શકે, પણ અમારા માટે એક સપનું છે. કેમ કે ઘણા બધા આયોજનો જોયા છે, ઘણા બધા સામાજિક આયોજનો જોયા છે, પણ જે સરદારે અમને નેતૃત્વ શીખવું છે, જે સરદારે અમને એવું શીખવું છે કે ઘરની વાત ઘરમાં રાખવી, સિંહનું કાળજું રાખવું, જે સિંહનું કાળજું રાખીને આજે અલ્પેશભાઈ કથિરિયા જેવા લોકો સમાજ માટે લડી રહ્યા છે. અહીંયા ઘણા બધા સામાજિક આગેવાનો બેઠા છે જે સમાજ માટે કામ કરી રહ્યા છીએ. એ વિચારોની દેન સરદાર સાહેબની છે ને એના માટે જ્યારે કંઈક થઈ રહ્યું હોય ત્યારે ગોપાલ દાદા અમારા તરફથી તમને વંદન છે કે આવું કાર્ય તમે કરી રહ્યા છો. વધારે મારી પાસે ઘણા શબ્દો છે, પણ આ 10 દિવસ છે, 12 દિવસ છે સરદાર સન્માન યાત્રાના, એમાં મારે પણ તમારી સાથે ઘણી બધી વાતો આગળવાની છે, એટલે અત્યારે એટલો બધો સમય નહીં લઉં. હું ગોપાલ દાદાને વિનંતી કરીશ કે યાત્રાને અનુસંધાને પોતે જે પણ કાંઈ સરદાર સન્માન યાત્રાને લઈને કહેવાનું છે ગોપાલ દાદા રજૂ કરે. ગોપાલ દાદા. દાદો બનાવી દીધો એટલે હું ઓલામાં નીકળી ગયો ઘણા સમજી ગયા. પણ આનંદની વાત એ છે કે જાતા જાતા કાંઈક કરતું જવું છે. છેલ્લે
મારે એમનામ નથી મરી જવું. કાગડા કૂતરાની ઘોડે જન્મી અને મરી જવું એ આપણું કામ નથી. ત્યારે આજે એક ટૂંકી નોટિસ બધાને મેસેજ મોકલ્યો અને આપણે 50-100 જણાને કીધું ને આપણે બધા હાજર રહ્યા. અમુક આવે છે, અમુક બહાર હતા. એવો કોઈ કાર્યક્રમ નહોતો કે બહુ મોટી સભા કરવાની. યુવાનોને જાગૃત કરવા માટે, યુવાનોને જે બધી જે સંસ્થાઓ છે એને જ આગેવાનોને એને જ અહીં આજ બોલાવ્યા છે અને પોતાના સજેશનો લેવાના છે કે આ યાત્રાને આપણે સફળ બનાવી હોય તો કઈ રીતે બનાવી શકીએ. અલ્પેશભાઈ, એટલે આમાં એવું નથી કે અમે જે નક્કી કરવી ફાઇનલ. આમાં સામાન્ય અને નાનામાં નાનો માણસ પણ આમાં સજેશન આપી શકશે કે આ યાત્રાને આપણે કેમ સફળ બનાવવી. આ યાત્રાની અંદર જે રીતે કામ કરવું એ રીતે માણસ કરી શકે. કોઈ હનુમાન બનીને કરી શકે, કોઈ કિસ્કોલી બનીને પણ કરી શકે. પણ હું જ્યાં સુધી હું જે ફરું છું ગુજરાત બહાર, મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, યુપી હોય, તો લોકોની લાગણી જે સરદાર પ્રત્યે જે છે આપણને આનંદ થાય છે. અને મને ગૌરવ સાથે હું એમ કહું કે મારો સંકલ્પ આજથી 3-4 વર્ષ 5 વર્ષ પહેલાનો કે પૂરા ગુજરાતની અંદર, ભારતની અંદર 5000 સરદાર સાહેબની પ્રતિમા સ્થાપિત કરવાનો આપણો આ સંકલ્પ હતો. એમાં આજે આપણે લગભગ 2300 નજીક પહોંચી ગયા છીએ. એમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, આ 3 રાજ્યની અંદર આજે સરદારની પ્રતિમા જાય છે. હવે બિહારવાળાની પણ માંગ છે, યુપીની છે. એટલે નજીકમાં એને પણ આપશું. અને વધારે પાછું થાય છે એવું કે જ્યાં પ્રતિમા આપીને અલ્પેશભાઈ એ કે તમે જ આવો. એટલે હું ઓલાની ઘોડે, જાંબુવાની ઘોડે ગૌઢો થઈ ગયો. એટલે દોડવામાં હું થાકી જાઉં. હમણાં 4 દિવસમાં 2000 કિલોમીટર ગાડી એકી. અને મને આજે જ ઓલા બધા એક્યુપંક્ચર કર્યા અને હું બેહી નહોતી એકતો, એટલી કમર દુખતી હતી. સારું થઈ ગયું. તો ભગવાનની કૃપા અને સરદાર સાહેબના આશીર્વાદ હોય એટલે હજી તો કાંઈ નહીં થાય એવું મને લાગે છે. ને 10 વર્ષમાં આપણે સંકલ્પ લઈને નીકળ્યા છે. અને મારા છોકરાઓને કહી દીધું છે કે મારી કોઈ આશા તમારા કામમાં રાખતા નહીં. આપણે જીવન જે ભગવાન આપણને 60 વર્ષે આપણે આ સંકલ્પ લીધો અને 70 વર્ષ સુધી, કાલ લઈ લેતોય વાંધો નથી, પણ 70 વર્ષ સુધી આ કાર્ય આપણે સતત ચાલુ રાખવું છે. ખાસ કરીને યુવાનોને જાગૃત કરવાનો છે. આપણે મિટિંગ કરવી હોય, સમાજના આગેવાનોને બધાને બોલાવવા હોય તો આપણે હજારો માણસોને બોલાવી શકવી, પણ ખાસ યુવાનોને જાગૃત કરવા માટે આ પ્રથમ મિટિંગ રાખી કે કતારગામ કે આપણા ફામે રાખવી તો બધાને દૂર પડે એ માટે આપણે આ સુદામા ફાર્મ રોનકભાઈનું પાસ કર્યું. 5000 ગામની અંદર પ્રતિમા મેકવાનું એક જ હેતુ હતો કે જે ગામની અંદર પ્રતિમા સરદાર સાહેબની મેકા છે એ ગામની અંદર આપણે જઈને કોઈને ફોન કરશું કે હું તમારા ગામની અંદર અલ્પેશભાઈ આવ્યો છું. અલ્પેશભાઈ એમ કહે કે સરદાર સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાં ઊભા રહ્યો, હું આવું છું. સરદાર ચોક ઊભા રહ્યો, સરદારનું બાવલું છે ત્યાં ઊભા રહ્યો. એક સરદાર સાહેબ નામના વિચારો ત્યાંથી ઉત્પન્ન થશે. એ હેતુથી જ આ કર્યું છે. આમાં કોઈ મારી પોતાની અપેક્ષા નથી કે આ સરદાર સાહેબની આટલી પ્રતિમા મેકીને મારે આ પદ મેળવી લીધું. પદ તો મેં મેળવી લીધું કે આપણા દિલની અંદર સૌ કે આજે હું કોઈ પણ જગ્યાએ આખા ગુજરાતની અંદર કે બહાર જાઉં તો મારે 1 રૂપિયાનો ખર્ચ થતો નથી. મને બધા ઓળખે છે અને બધી સુવિધા મારી પૂરી પાડે છે. એટલે આનાથી મોટું પદ તો કાંઈ હોય નહીં જે માન પાન મળે છે. બીજું કે 5000 ગામની અંદર આપણે જ્યારે પ્રતિમા મેકી રહ્યું કે 5 લાખ ગામમાં લોકો મેકી દે છે. બધા આપણી સુધી નહીં આવે. તો એક સરદાર સાહેબના વિચારો જ્યાંથી ઉત્પન્ન થશે અને આ પ્રતિમા જે જગ્યાએ મેકાણી છે 5-10 વર્ષે 25 વર્ષે પ્રતિમા કદાચ તૂટી જાય કે ગમી થશે તો ત્યાં ફરીથી સરદાર સાહેબની જ પ્રતિમાઓ મેકાશે. કારણ કે આપણા ગામની અંદર રામજી મંદિર હોય, જૂનું રામજી મંદિર તૂટી ગયું ત્યાં રામજી મંદિર જ બને છે. એમ સરદાર ચોકનું નામ પડી ગયું આપણા ઘણી જગ્યાએ છે સુરતમાં કે જાઓ માનગઢ ચોકમાં સરદાર ચોક. એટલે એ હવે કોઈથી પૂછાય નહીં. એટલે આપણે જાગૃતિ આજ લાવવાની છે. એટલે ખાસ કરીને આ યાત્રાનું આયોજન એ માટે કર્યું છે કે આવનારી 150મી જન્મ જયંતિ, સરદાર સાહેબ માટે 150મી જન્મ જયંતિ છે. તો અગાઉ યાત્રા એટલા માટે કરવી છે કે 1 મહિનો આ યાત્રા અગાઉ નીકળે અને
પૂરા ભારતની અંદર આનો મેસેજ જાય કે ગામડે ગામડે સરદાર સાહેબનું સન્માન થાય અને પૂરું ભારત કે સરદાર સાહેબને ધામધૂમથી એની 150મી જન્મ જયંતિ ઉજવા એ હેતુથી જ આ યાત્રાનું આયોજન છે. બાકીનું આપ સૌ જાણો છો કે 2015ની અંદર જે આંદોલન પાટીદાર સમાજનું થયું એમાં ઘણું પ્રાપ્ત કર્યું, ઘણો આપણે તકલીફો વેઠી, પણ આજે એ આંદોલનથી આપણા સમાજની અંદર હજારો યુવાનો ઉબળકીને રાજકીય રીતે આવ્યા, કોઈ સામાજિક રીતે આવ્યા. તો મારો એક જ હેતુ છે કે આ યાત્રાથી આ સમાજના 50-100 છોકરા સમાજના હિત માટે બહાર આવીને આમ આવે એ હેતુથી આ યાત્રા છે કે સમાજના યુવાનો, દક્ષિત જેવા નાના નાના બાળકો કે એને એમ થાય કે આ દેશના સરદાર સાહેબે શું કામ કર્યું છે. બીજું એક કે યાત્રા એટલા માટે એની કાઢવી છે કે હું છેલ્લા 5 વર્ષથી સરદાર સાહેબના ફેમિલીના કોન્ટેક્ટમાં છું અને એને લાવવાની પણ કોશિશ કરું છું, પણ આજ દી સુધી એક પણ વાર હા પાડી નથી. કારણ કે જેણે આ દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું એના પરિવારમાંથી કોઈ સરપંચથી લઈને પાર્લામેન્ટ સુધી આજ દી સુધી દાવેદારી પણ નથી કરી. એની યાત્રા કાઢવાની, એને સન્માન અપાવવાનું છે. આપણે આ યાત્રાથી હું સમજુ છું ત્યાં સુધી આપણે એને એટલું પૂરું સન્માન નહીં આપી પણ શકીએ, પણ આપણો એક પ્રયત્ન છે. ચાણક્યોએ કીધું એમ શરૂઆત તો કરો. કોઈની વાટે બેઠા વગર જો શરૂઆત નહીં કરો તો એમાં તમે સફળ નહીં થાવ. આજે 1857માં પહેલો વિપ્લવ થયો હતો, આઝાદી મળી 97 વર્ષે 1947માં આપણી આ શરૂઆત છે. કાલ હું વયો જાય ત્યારે બીજા કોઈ જાગશે અને આ જ્યોતને એમ જગતી રહે એ હેતુથી સરદાર સન્માન યાત્રાનું આયોજન થઈ ગયું છે. અને એમાં યુવાનો, વડીલો અને જેની પાસે જેટલો સમય હોય એટલો સરદાર સાહેબ માટે ખાલી મન અને તનથી જ દેવાનો છે. આમાં આપણે કોઈ પાસેથી 1 રૂપિયાનું પણ ભંડોળ માગતા નથી કે જે આપણાથી થાય એટલો પ્રયત્ન આપણે કરવી છે. આપણે યાત્રાની અંદર જોડાવું. જે આપણે અડધો કલાક, આખો દિવસમાં 1 કલાક, અડધો કલાક, 15 મિનિટ ઇન્સ્ટાગ્રામમાં, સોશિયલ મીડિયાની અંદર બીજી વાતમાં આપણે ટાઈમ બગાડતા હોય તો આપણે એક નક્કી કરીએ અને આપણે બીજાને એવો મેસેજ આપીએ કે એક આખો દિવસની અંદર 2 મિનિટ માટે એક સારી પોસ્ટ મૂકી અને સરદાર સાહેબના વિચારો આ દેશમાં ઘર ઘર સુધી પહોંચે. એ તમે બધા લાગશો, આ દેશના યુવાનો લાગશે, ભારતના યુવાનો લાગશે, તો આમાં આપણે સફળ થશું. ખાલી વાતો કરવાથી નહીં થઈ. આપણે મોટા મોટા ફંક્શનો કરશું તો પણ નહીં થઈ એમાં સફળ. એટલે મારી તો ખાસ આપણને એટલી જ વિનંતી છે કે આપણે પહેલાં તો આપણા સ્ટેટસની અંદર શું કહે ને, સ્ટોરી કે સ્ટેટસની અંદર સરદાર સાહેબનો ફોટો હોવો જોઈએ. આપણે ગમે એના રાખવા, ભલે રખાય, અને આપણે કોઈ દેવી દેવતાને ના નથી પાડતા, પણ જેણે ક્યારેક વાસી અને સમજો તો ખ્યાલ આવે કે સરદાર સાહેબે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. આગળ જ અલ્પેશભાઈને એમ બે બેઠા હતા, વાત થઈ કે સરદાર સાહેબે આઝાદી માટે જ્યારથી ગાંધીજીની હારે જોડાણા ત્યાર પછી છેલ્લે સુધી એક વખત સમાજની મિટિંગમાં એક જ વખત ગયા છે. ખાલી પટેલ પાટીદાર સમાજની કાર્યક્રમની અંદર એક જ વાર ગયા છે. ત્યારે આજે એને 75 વર્ષે પણ આપણે ભૂલી શકતા નથી. આપણે ભૂલવાના નથી એમ એનું વાત નથી, પણ બધાને જાગૃત કરવાના છે. કાંઈ સરદાર આપણા એકલાના નથી. સરદાર પૂરા હિન્દના સરદાર છે. એટલે હિન્દના સરદાર આપણે કઈ રીતે આગળ વધારી શકીએ એના આપણે પ્રયત્ન કરવાના છે. આ યાત્રા બારડોલીથી આપણે શરૂઆત કરશું. બારડોલી નવસારી થઈ અને પહેલે જ દિવસે આપણે સુરતની અંદર આવશું. તો પહેલે જ દિવસે આ સુરતની અંદર સરદાર સાહેબની એવું સન્માન થવું જોઈએ એ તમારી અને મારી જવાબદારી બંનેની સરખી જ બને છે કે પૂરા ભારતની અંદર, પૂરી યાત્રા અને પૂરા ગુજરાતની અંદર એવો મેસેજ જાય કે સરદાર સાહેબની યાત્રા એક બારડોલીથી નીકળી છે અને આ વિસ્તારમાં આવવાની છે.
તો સરદાર સાહેબનું ગામડે ગામડે એવું સન્માન થશે કે જ્યાં જ્યાં સરદાર સાહેબ ગયા હતા ત્યાં આ યાત્રા જવાની છે. સુરતથી અંકલેશ્વર, ભરૂચ થઈને બરોડા જશે, બરોડા રાત રોકાશે. ત્યાંથી કલોલ થઈ અને ગોધરા, સરદાર સાહેબે પહેલી વકીલાત ગોધરાની અંદર કરેલી. એટલે ગોધરા બપોરે થઈ અને ડાકોર થઈ અને રાતે કરમસદ, કરમસદથી આણંદ, નડિયાદ, ખેડા થઈને રાતે અમદાવાદ, અમદાવાદ રાત રહેશે. પછી ત્યાંથી નીકળશે એટલે ગાંધીનગર, હિંમતનગરની અંદર એક નાઇટ હોલ્ડ હશે. જ્યાં જ્યાં નાઇટ હોલ્ડ છે એક જગ્યાએ બપોરે છે. 150 કિલોમીટર આજુબાજુ જ રોજની યાત્રા ચાલશે. આ કારની યાત્રા છે એટલે 75 કિલોમીટર સવારે ચાલે, 75 બપોર પછી. ઘનશ્યામભાઈ વિયાવા કરે. તો હિંમતનગરથી પછી ઊંઝા થઈ અને મહેસાણા એક નાઇટ હોલ્ડ છે. મહેસાણાથી સુરેન્દ્રનગર જશે. સુરેન્દ્રનગરથી ચોટીલા થઈ અને રાજકોટ, રાજકોટથી સરદાર સાહેબ ભાવનગર રોડે આલેલા ત્રંબા કસ્તુરબા આશ્રમ છે કે જ્યારે સરદાર સાહેબ અને ગાંધીજી જેલમાં હતા ત્યારે એક મોટું આંદોલન મહિલાઓએ કરેલું. અને ત્યારે મણિબેન અને કસ્તુરબાએ રાજકોટની અંદર એ આંદોલન કરેલું ને એને બધાને પકડી અને છેલ્લે જેલમાં નાખી દીધા અને પછી એને છેલ્લે છોડી દીધેલા તંબા. એટલે ત્યાં અત્યારે કસ્તુરબા આશ્રમ છે, ત્યાં થઈ અને એ ભાવનગર ગયેલા. પણ આપણે એટલો રૂટ એક ફેર કર્યો છે કે રાજકોટથી ગોંડલ થઈ અને કાગવડ, કારણ કે આપણા સમાજનું એક ખોડલધામ લેવા પટેલ સમાજનું પ્રતીક છે. કારણ કે આપણે ઊંઝા પણ જઈશું માં ઉમિયાના દર્શન કરવા, કોઈ પણ એવા મંદિરો આવતા હશે ત્યાં દર્શન કરતા જઈશું. પછી કેને કે ખાંડિયો મરે તો મારવાડ હામું જોવે, એટલે કાગવડથી છમાડી એક રાત રાખવાની છે. કે મને એમ થાય ને કે મારા ગામમાં સરદાર યાત્રા આવી હતી. અને ત્યાંથી ભાવનગર, વાળકોડ, પાલીતાણા થઈ ગારિયાધાર થઈને પાછી અમરેલી, અમરેલીથી સાવરકુંડલા, બગસરા, વિસાવદર, ભેસાણ થઈને જુનાગઢ, જુનાગઢથી મેંદરડા, સાસણ, તાલાળા થઈ અને સોમનાથ. આ યાત્રાનો રૂટ છે. આ યાત્રાની અંદર દક્ષિતે કીધું એમ ઘણી એવા કાર્ય આપણે કરતા જવાના છે કે બધા ગામની અંદર એક આ યાત્રાના નામના 5 ઝાડ વાવતા જઈશું. આપણે પર્યાવરણ માટેનું એક કામ કરતા જઈશું. કારણ કે મને પર્યાવરણ પ્રત્યે બહુ લાગણી મારી, કારણ કે હું એની વગર રહી ન શકું. એટલે આપ એક એવી એજન્સી મૂકી દેવું કે એ આગળ એક દી એડવાન્સ ચાલ્યા જાય કે બજેટ આપણે ત્યાં ખાલી પાણી રેડતા જવું જેમ. એટલે એમાં બધાની જરૂર એટલે પડે કે એક એક એજન્સીઓ હશે તો એક એક કામ કરશે. એક ગામથી બીજા ગામ એડવાન્સ માહિતી મળી જાય કે યાત્રા આ ગામ પહોંચી ગઈ છે એટલે તમે અહીં તૈયારી કરો. બાકીનું કે કોઈ એક બધી નદીઓના જળ લેવાના હશે તો આપણે એક કુંભ રાખશું રથની અંદર કે એને જળ લઈ અને એ કુંભની અંદર એકઠું કરશું. એવા ઘણા કામ હશે ને આપણને કોઈને એવું લાગતું હોય કે આની અંદર આ એક સજેશન આ યાત્રાની અંદર જોડવામાં આપણને ફાયદો થાય, સમાજનું, રાષ્ટ્રનું હિત હસવાતું હોય એવા કાર્ય આપણે કરતા જવાના છે. અને ગામો ગામ જ્યાં રાત રોકાવું ત્યાં સારા વક્તાઓ આપણી સાથે હશે કે શૈલેષભાઈ જેવા વક્તાઓએ કીધું હું 12 દિવસ રહીશ, શૈલેષભાઈ સકપરિયા. પછી આ સમાજના, બીજા સમાજના કોઈ સરદાર વિશે જાણતા હોય એવા વક્તાઓને, રાજકીય મહાનુભાવોને જેને સરદાર સાહેબ પ્રત્યેની લાગણી છે એના સન્માન થશે. કોઈ સ્વતંત્ર સેનાની છે એના પરિવારના પણ સન્માન આપણે કરતા જઈશું. અને એક અલ્પેશ આખરે આપણે એક એવું નવું કરવા જઈ રહ્યા છીએ કે એક એજન્સીને હાયર કરી અને બારડોલીથી નીકળવી એ યાત્રાની જે ગામની અંદર ગયા, જે માણસો હારે છે એના ફોટા, નામ સાથે આખી એક ગૂગલની અંદર આ યાત્રા કાયમ માટે રહે એનું એક મહત્વનો પ્રયત્ન આપણે એ કરવાનો છે કે આજથી 50 વર્ષ પછી આપણા દીકરાના દીકરા ગૂગલમાં બારડોલીથી સોમનાથ સન્માન યાત્રા ખોળે એટલે એને મળી જાય કે મારા પરદાદા પણ આ યાત્રાની અંદર હતા. ફોટા છે ક્યારેક કોઈ ભૂલી ગયા ફોટા ઘણા રહ્યા નથી, આપણે નથી મળતા દાદાઓના ફોટા, પણ આમાં રહે એવા પ્રયત્ન. પછી વક્તાઓના જે એની કોઈની સરદાર વિશેની વાતો મેક છે, સમાજ પ્રત્યેની જે વાત મેક છે એ પણ એની અંદર શોર્ટમાં લઈ અને રોજે રોજનું
આ કરવાના આપણા પ્રયત્ન છે ને એમાં તમારો બધાનો સાથ ને સહકાર. હું તો ભણ્યો નથી, પણ મને એમ ખબર પડે કે હું દક્ષિત જેવા ને તમારા જેવા યુવાનો પાસે કામ કરાવી શકું ને તમે મને હેલ્પ કરો છો, એટલે એમાં બધાનો ખૂબ ખૂબ આભાર કહેવાય. જે કરવું પડે એ યાત્રાની અંદર કરી અને આપણે યાત્રાને કેમ સફળ બનાવી. આ યાત્રા આજથી 22-23 વર્ષ પહેલા, જો ઘનશ્યામભાઈ આગળ આવ્યા, ઘનશ્યામભાઈ ઊભા થાવ. આ ઘનશ્યામભાઈ સોજિત્રા સિમરણ ગામના છે. એણે એકલા હાથે આ યાત્રા કરી હતી અને આ જ રૂટમાં ગયેલા. આ યાત્રા પ્રથમ નથી, આ બીજી છે. એટલે આ ઘનશ્યામભાઈ આપણી હારે છે અને સારથી જ એને બનાવવાના છે, કારણ કે એણે બધું જોયેલું છે. અલ્પેશભાઈ, કારણ કે એ વખતમાં એવું સોશિયલ મીડિયા નહોતું, કાંઈ નહોતું, પણ એકાબીજાના સહયોગ એવો એ વખતમાં મળેલો. ઘનશ્યામભાઈ મને કીધેલું કે ઉધનાથી વરાસા સુધી સાંકળ બનાવેલી, સાંકળ સ્કૂલના વિદ્યાર્થીઓની આજથી 22 વર્ષ પહેલા, કે બંને બાજુ યાત્રા નીકળે, બંને બાજુ ઠેઠ સુધી બાળકોની હાથથી હાથ જોડેલો સાંકળ બનાવેલી. રેડી ને ઘનશ્યામભાઈ? એવી યાત્રા ત્યારે નીકળી, ત્યારથી 22 વર્ષ પહેલા. તો આજ તો ફાસ્ટ યુગ, અને 22 વર્ષ પછી તમે ઓલા કાતરીવાળા હતા, હવે કાતરાવાળા થઈ ગયા, નવા જે ઉત્સાહવાળા. તેથી 22 વર્ષ પહેલા તો આટલો ઉત્સાહ પણ નહોતો. એટલે ત્યારે આ યાત્રાને સુરતને આંગણે આવે અને આપણે સરદાર સાહેબને વધાવવાના. મારે ક્યાંય જરૂર નથી કે કોઈને એમ લાગતું હોય કે ગોપાલ ચમાડી આ યાત્રા કાઢે. હું તો એક બહાના રૂપી છું. આપના સહયોગથી ને આપના સાથથી આ યાત્રા સફળ થવાની છે. આ યાત્રાની અંદર કઈ રીતે જોડાવું, કેમ કરવું, એ આપે બધા ફોર્મની અંદર, પછી ફેસબુકના માધ્યમથી પણ આપ જોડાઈ શકો છો અને તમે ક્યાં આવી શકશો. ને આપણે સમાજના હરેક આગેવાનોને, કલાકારોને, સંતો, મહંતોને બધાને આપણે આમંત્રણ મોકલવાના છે. આપણી પાસે સમય છે અલ્પેશભાઈ, 5 મહિનાનો સમય છે. એટલે આપણે આજથી કામે, અમે તો 2 મહિનાથી મથવી છે. એટલે ઘણું ખરું તો અમે સમજી લો એના ખેસ, સન્માનના જે કરવાના હોય એના બધા મોમેન્ટોની બધા તૈયાર કરી લીધા છે. બાકીનું સાહિત્ય બધું તૈયાર થઈ રહ્યું છે. અને હવે અમારે રૂટમાં બધાની હારે વાટ થઈ ગઈ છે, પણ રૂટમાં હવે ખાલી જવાનું જ છે. એટલે હવે બધા જિલ્લાની કમિટીઓ બનાવી નાખશું. પોતપોતાના જિલ્લાની જવાબદારી એ લોકો જ સંભાળશે. આપણે તો પછી માણવાની છે. અને બને એટલું સોશિયલ મીડિયાની અંદર પૂરા ભારતની અંદર એટલા જોશથી જાય એ જ આપણે કાર્ય કરવાનું છે. એમાં આપનો સાથ અને સહકાર જરૂરી છે, અને મારી પણ જવાબદારી છે એટલી જ આપની પણ છે. આમાં કોઈ એક વ્યક્તિથી આ થઈ નથી શકવાનું. યાત્રા જેટલી સફળ થાય, અને પૂરા ભારતની, ગુજરાતની અંદર એવી યાત્રા નીકળશે કે જ્યાં સરદાર સાહેબનો આત્મા હશે, એ કહે, આશીર્વાદ આપશે કે આજથી 75 વર્ષ પહેલાં મેં જે આ દેશને છોડી દીધો છે, આજે પણ મને જીવિત રાખવા માટે મારા સંતાનો મારા પ્રત્યે આટલી લાગણી લઈ અને ફરી રહ્યા છે. ત્યારે એનો આત્મા એટલા આપણને આશીર્વાદ દે છે અને આપણને ખુશ રાખે, એવી આપણી પણ જવાબદારી ગણાય. અને આપણે એના આશીર્વાદ લઈ અને આપણે આગળ વધી શકીએ. બસ ઘણું કીધું. બાકીનું અલ્પેશભાઈ, આ બધા વક્તાઓ, ઘનશ્યામભાઈ, અંકિતભાઈ, અને આપને કોઈને પણ આની અંદર સજેશન કરવું હોય તો બધાને છૂટી છે. એટલે એવું નથી કે મારે જ બોલવાનું, અમે અહીં મોર બેસી ગયા એટલે તમારી હારવાળા જ હતા, પણ અમને 12 રૂપિયા અહીં બેહાડી દીધા મોર, એમ સમજી. અને જય સરદાર, જય હિન્દ. તો આપને આ યાત્રાની વિગતવાર માહિતી ગોપાલ દાદાએ આપી. ખાસ એ કે આ જે યાત્રા છે એ માત્ર સરદાર સાહેબના સન્માન યાત્રા છે, પરંતુ ગોપાલભાઈ ચમારડીની જ યાત્રા છે એવું કોઈ પણ મનમાં નથી રાખવાનું. આપણી બધાની યાત્રા છે. આપણી પોતાની, આપણી જ વિચારોથી આ યાત્રા જોડાવાની છે, અને આપણે પોતે આયોજન કરીએ છીએ એવા પૂરા ભાવ અને લગાવ સાથે બધાએ જોડાવાનું છે. તો આપણે આ યાત્રાને સફળ કરી શકશું, અને સાચા વિચારો છે એ લોકો સુધી પહોંચાડી અને સરદાર સાહેબને આપણે સન્માન આપી શકશું. તો વધારે સમય નહીં લેતા, આપણી પાસે ઘણા બધા વક્તા છે. વિનંતી કરીશ ઘનશ્યામભાઈ લાખાણીને કે આ કાર્યક્રમને અનુરૂપ પોતાનું ઉદ્બોધન આપશે. શ્રી ઘનશ્યામભાઈ લાખાણી.
જય સરદાર. આદરણીય ગોપાલભાઈ, કારણ કે સરદાર એની ધાર, એનો તાર અને પાછું જોરદાર, ત્રણ જ વજ્રવાળા હતા. આ પૃથ્વીના પટ ઉપર ઠેઠ 5000 ઇતિહાસ પછીના 75 વર્ષના ત્રણ વજ્રવાળા વ્યક્તિઓ થયા. એક હનુમાન જતી, બીજા સરદાર અને ત્રીજો ભીમસેન. ભીમ પણ વજ્રનો, એ પણ લોખંડી પુરુષ, અને હનુમાન પણ જેનું કંચન વર્ણી કાયા, સોનાની. આ વિચાર ફક્ત ગોપાલભાઈને આવ્યો છે એટલે જાગવાની વાત છે, હોવાની વાત નથી. આ કાલ હવાનો આ વિચાર જાગૃત કરવા માટેના આપણને બધા પ્રયાસ થઈ રહ્યા છે. ત્યારે આ વિચાર ગોપાલભાઈને આવ્યો, એ પેલા ઘનશ્યામભાઈને આવ્યો કે આવું કંઈક થાય. અને આ બધા સ્લોગન જે સરદારજીના આપ બધા વાંચો છો, કારણ કે હવે તો મોબાઈલ હાથમાં આવે છે એટલે બધા ધીરે ધીરે સૌની રાતે દિવસે જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે બધા હું તમે બધાય એક વિચારને લઈને ચાલનારો આ એક વ્યક્તિ આખા રાષ્ટ્રને એક દૂજામાં, નોખા કોઈને પાડવાનું કામ નથી કર્યું. આ ફલાણા છે, આ ઢીકડા છે, આ ઓલ્યા છે, આ ઓલ્યા છે, ઓલ્યા છે, એવું એની કામ નથી કર્યું. કારણ કે દ્રષ્ટિભેદ હોય માણસને. આપણે ઘણીવાર કહીએ કે આંખોમાં ભેદ આવે તો સમજાય, ભેદ આવે તો ન સમજાય. સૌમ્ય રૂપ લાગે છે ને, પણ હસમુખા બહુ હતા. એ તો તમે આખું બારડોલીનું એનું પુસ્તક ક્યારેક તમે જો અવકાશ મળે ને વાંચો ને, તો એની જે ખેડૂતારે જે અવકાશથી વાતું કરી છે, નિષ્ઠાથી જે વાતું કરી છે, મનમુક્તપણે જે વાતું કરી છે, એ સરદાર સિવાય બીજું કોઈ કરી નથી ગયું. હારા નેતાઓ આ દેશમાં છેલ્લે જે પરિસ્થિતિઓ નિર્માણ થાય છે, આ વિચાર બારડોલીથી ઠેઠ સોમનાથ યાત્રાનો વિચાર, 40 નદીઓના જળ, એટલા તાલુકા, એટલા ગામડાના પછી આવતા રસ્તામાં પાટિયાઓ, આ બધાને આવરી લેતા આ એક વિચારનું મંચ, એટલે સુવાનોની જાગૃતિનો વિચાર છે. વિશેષ ભાષણબાજી કાંઈ કરવી નથી, વિશેષ કાંઈ પ્રવચનોની આજ કોઈ આરમાળા નથી, પણ આ વિચારની શૃંખલાને એકવાર જોરદાર તાળીઓથી વધારો. અને જેમ ગોપાલભાઈ કીધું એમાં આમાં તમારું મન અને તન, ધનની કોઈ અવકાશ નથી, ધનની કોઈ માંગણી નથી, ફક્ત તમારા અને મારા સમયની માંગણી છે કે કેટલા દિવસ, કે 12 દિવસમાં 5 દિવસ, 4 દિવસ, 8 દિવસ, કે 12 દિવસ, અથવા તો 1 દિવસ, 2 કલાક, 4 કલાક, 6 કલાક, 8 કલાક કે 12 કલાક. 12 દિવસમાં કેટલું આપણે ચાલી શકીએ છીએ આ યાત્રામાં, એ પણ એક બહુ વિશ્વાસની વાત છે. કારણ કે ઘણીવાર આપણે એમ કહી દઈએ કે હું 8 દિવસ આવીશ ને, નહીં ને કાંઈ પ્રોબ્લેમ વચ્ચે તમને કે મારા જીવનમાં ઊભો થયો, તો કદાચ એ ઘટના, એ વસ્તુ આખી જુદી છે. પણ એટલે જે કાંઈ કરી, એક મતથી કરી, એક વિચારોથી કરી, એક વાંચાથી કરીએ અને એક વેણથી કરીએ. આ ગોપાલભાઈ જે યાત્રા ગોઠવે છે એ વટ પાડવાની વાત નથી, આ સરદારના વેણ રાખવાની વાત છે. એટલું મગજમાં આપણે બેસી જાય ને, યાત્રા સફળ. આમાં કોઈ વટ પાડવાની વાત જ નથી, આ તો એક વેણ કે એટલા વર્ષો પછી જેના વિચારો મરે નહીં, જેના વિચારોની આપલે સમાજમાં થાય, આવતા યુગમાં થાય, આવતા જનરેશનમાં થાય, એવો એક સમાજ નવો નિર્માણ થાય. અને એ શૃંખલાઓ તો આપણે કેમ એમાંથી બાકાત રહી જાય? આપણે આપણા પરિવાર, આપણા હિતેશુ, આપણા મિત્રો, જેટલા પણ ગામડે રહેતા હોય, મહાનગરોમાં રહેતા હોય, આજુબાજુમાં રહેતા હોય, આ બધાના કાન સુધી આ શબ્દ પહોંચે કે આવી યાત્રા એટલી તારીખથી એટલા તારીખ સુધીનું આ યાત્રાનું એક નિર્માણ થયું છે. તો આ યાત્રામાં જોડાવા માટે મોબાઈલ થઈ ગયા છે, એટલે ઘર સુધી હવે તો કંકોત્રી ઘરે નથી આવતી, આપ બધા જાણો છો ને. વોટ્સઅપમાં જોઈ લેજો, ઓકે કરીને નાખી દેજો. આ વોટ્સઅપમાં જોઈ લેજો ને ઓકે કરીને નાખી દેવા જેવી વાત નથી. પાછી આ પ્રસંગ નથી, યાત્રા છે, યાદ રાખજો. પ્રસંગમાં તો માની લો ઓકે લખીને પછી એમ કે હાડું ના હતા એટલે ન આવવાનું, ઈ વેણય નો આવવું જોઈએ. એટલે વટ પાડવાની કોઈ વાત નથી, વેણનો પ્રોગ્રામ છે. એટલે આપણું વેણ અફળ ન જાય. સર્વજ્ઞાતિ સર્વને સાથે રાખીને આ યાત્રા જ્યારે દોર પકડશે
વેગ પકડશે ત્યારે શરૂઆતમાં ધીર ગંભીર હોય, પણ જેમ 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 દરિયાની હેઠે સબમરીન ચાલતી હોય ને પછી જ્યારે આમ ઉપર આવે ને ત્યારે એનો જોશ કેટલો હોય, એમ જ્યારે જ્યારે દિવસો જતા જાય એમ યાત્રાનો જોશ વધતો જાય. એટલે વિશેષ કાંઈ નહીં. અલ્પેશભાઈને મારે વિનંતી કરવી છે કે અલ્પેશભાઈ પ્રસંગોપાત આપ પણ આપના બે શબ્દો કહેશો. અલ્પેશભાઈને તાળીઓથી બધા. આજે છેલ્લા એક મહિનાથી આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈએ છીએ કે સરદાર સન્માન યાત્રાનો શબ્દ કંઈક ને કંઈક આપણે જોયો છે. જેમને ઘણા વર્ષો પછી આ વિચાર આવ્યો એવા આપણા આદરણીય વડીલ ગોપાલ કાકા ચમાડી, મંચ ઉપર ઉપસ્થિત ઘનશ્યામભાઈ, ભાઈ શ્રી અંકિતભાઈ બુટાણી, દેવરાજ કાકા, નરસિંહ કાકા અને સાથે ઘનશ્યામભાઈ સોજિત્રા સહિત અહીંયા આપણા વિસ્તારની દરેક અગ્રગણ્ય સંસ્થાઓના પ્રતિનિધિ, એમના સૌ મેમ્બરો અને આ વિસ્તારના તમામ ભાઈઓ બહેનો, આજે એમ કહી શકાય કે જે સંસ્થાઓ ઘણા વિસ્તારમાં ઘણા સમયથી કામ કરે છે એવા લોકોને એમની ત્યાંથી કાકાએ ઓફિસથી ફોન કરીને બધાને બોલાવ્યા કે ભાઈ આપણે એક મળીએ કે આ આયોજનમાં આપણે કઈ કઈ રીતે મદદરૂપ થઈ શકીએ. આમાં કોઈ વિશેષ રીતે આપણે મદદરૂપ થઈએ તો આ યાત્રાને 4 ચાંદ લાગે. યાત્રા થવાની છે એનો સંકલ્પ છે જ કે યાત્રા આપણે કરવી છે, પણ એ યાત્રાને આપણે મજબૂતાઈથી સહકાર આપીએ. આમાં દરેક પાસે અલગ અલગ મગજ હોય, કોઈ નાનો વ્યક્તિ ક્યારેય કોઈ હોતો નથી. કાકાએ જ્યારે વાત કરી શરૂઆતમાં કે ભાઈ આમાં તમારું નાનું એવું સૂચન પણ ઘણીવાર યાત્રા ઉપર કહેવાય કે મોરપીછ મૂકી શકે. કોલગેટ કંપનીની મેં ઘણી વખત ઘણા કાર્યક્રમોમાં હું કહું છું કે આજથી 3.5 દશકા પહેલા 5 કરોડનો માર્કેટિંગમાં ખર્ચ કર્યો, પણ એનું પ્રોડક્શન વધ્યું નહીં. આખી કંપનીના મેનેજરો, સેલ્સ ડિપાર્ટમેન્ટ બહુ બધાએ મહેનત કરી, પણ પ્રોડક્શન ન વધ્યું. જે કર્મચારીને નોકરી કરે છે વર્ષોથી, મોટી ઉંમરનો કોઠાઉજવાળો, એણે ખાલી ધ્યાન દોર્યું કે આપણે જે કોલગેટની ટ્યુબ આવે છે ને એનું જે આગળનો ભાગ છે ને એ ઢાંકણ ખાલી નીચે જે આપણે કરીએ છીએ એ ભાગ મોટો કરી દો, મોઢું મોટું કરી દો. પહેલા મારા ભાગમાંથી કોલગેટ નથી આવી, પણ કાકાને બધાને એવી હશે કે જે અત્યારે આપણે કોઈ પણ ક્રીમ કે ટ્યુબ લઈએ છીએ તેનું નોર્મલ એવું દાણો જેવું જ બહાર નીકળે, એવી જ પહેલા કોલગેટ આવતી. તો ખાલી એ મોઢું મોટું કર્યું. એટલો એવો નાના કર્મચારીનો સુજાવ કે જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કે ક્યાંય નથી, લેબર વર્ક કરતા હોય. જેમ આપણે અહીંયા કારખાનું હોય હીરાનું, જે હીરા ઘસતો માણસ હોય, તો આવો એક નાના એવા વિચારથી કોલગેટને 2 જ વર્ષની અંદર 5 ગણો નફો પ્લસ છે. એક નાનો એવો વિચાર હતો. તો આમાંથી આવા જ વિચારો આ કાર્યક્રમને મળે, ગોપાલ કાકા એમની ટીમને મળે. જે સંસ્થા ઘણા સમયથી કામ કરતી એની પાસે નાના નાના વિચારો હોય, મોટા મોટા વિચારો હોય. ભલે વ્યક્તિ નાની હોય, વ્યક્તિ કોઈ મહત્વની નથી હોતી, એના વિચારો મહત્વના હોતા હોય છે. ત્યારે આવા વિચારો મેળવવા માટેનો આજે એક કહી શકાય કે નાની એવી મિટિંગ મળી છે. અને આ મિટિંગ આજની પહેલી મિટિંગ છે કે જે સરદાર સન્માન યાત્રા યોજાવાની છે એના ભાગરૂપે સુરત શહેરમાં આજે આ પ્રથમ મિટિંગ મળી છે. તો આમાં આપણે જે પણ રીતે મદદરૂપ થઈ શકતા હોય ખુલ્લા દિલથી થવાનું છે. આમાં કોઈ વ્યક્તિ વિશેષ નથી, કોઈ સંસ્થા વિશેષ નથી, કોઈ સમાજ વિશેષ નથી. વિશેષમાં વિશેષ છે તો એ આપણા સરદાર છે. અને એમના માન સન્માન, એનું કદ વધારવું ઘટાડવું એ કોઈની તાકાત નથી, આપણી પણ નથી. એ તો એમણે ખૂબ વર્ષો પહેલા એમનો સંઘર્ષ વેઠીને આખું એનું ભાથું ભરીને ગયા છે. કદાચ આપણી 7 અને 70 પેઢી હોમાઈ જાય તો એનું એ ભાથું આપણે ખોલી ન શકીએ. એના પગની રજ બરાબર પણ આપણે કામ ન કરી શકીએ. પણ જેમ આપણા ઘરનો વડીલ હોય અને એની માન સન્માનની જવાબદારી આપણી હોય, એમ આખું એક વૈશ્વિક નેતૃત્વ છે. અને એમ કહી શકાય કે આપણે જે નકશો જોઈએ છીએ, જે ભારત માતાની જય જોઈએ છીએ, જે આપણે તિરંગો લહેરાવીએ છીએ, આ દેશના આર્કિટેક્ટ તરીકે જેમને બિરુદ મળ્યું છે કે આ વ્યક્તિ ન હોત તો, આર્કિટેક્ટ જ ન હોત તો મકાન ક્યાંથી બને, તો સંરચના ક્યાંથી થાય. ભારત દેશનો જે નકશો બન્યો છે એના આર્કિટેક્ટ તરીકે જેમનું બિરુદ મળ્યું છે, એમની જ્યારે યાત્રા હોય ત્યારે આપણે અપીલ કરવાની ન હોય, આમાં કોઈ કંકોત્રીની રાહ ન જોવાની હોય. આ આપણો જ પ્રસંગ છે, ઘરનો પ્રસંગ હોય, એમાં ઘરના વ્યક્તિને કંકોત્રી ન હોય. એણે
કાર્યમાં જોડાઈ જ જવાનું હોય. મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે કે આપના જે કોઈ પણ વિચારો હોય અહીંયા સુધી પહોંચાડો. જ્યાં પણ જે પણ કોઈ પણ પ્રકારની તારીખ, સમય, સ્થળ જે પણ નક્કી થાય, આપણે મેક્સિમમ 12 દિવસમાંથી ક્યાં મદદ કરીએ એ તમારા ઉપર છે. પણ મારી એવી નાની એવી અપીલ છે કે સુરતમાં જે દિવસે હોય એ દિવસે સ્વયંભૂ જેમ માહોલ વર્ષો પહેલા બન્યો હતો, આજથી 23 વર્ષ પહેલા, કે જ્યારે ઘનશ્યામભાઈ સોજિત્રાએ આખું જે આયોજન કર્યું હતું કે આખું સુરત ઉધનાથી વરાછા સુધી સ્વયંભૂ ઉમટું હતું, તો આજે તો એનાથી 3 ગણી જનમેદનીની સંખ્યા આપણા વિસ્તારોમાં વસે છે. સુરતમાં આજે 70 લાખનો એમનો આંકડો છે, પણ 25-30 તો એવા છે કે જગ્યાએ હિસાબમાં નથી. 1 કરોડની વસ્તીએ સુરત આંબી ગયું છે. ત્યારે આવા સુરત શહેરમાં જ્યારે આવી ભવ્ય યાત્રાનું પ્રથમ દિવસે જ આગમન થતું હોય, 12 દિવસમાં તમે જ્યારે જાઓ ત્યારે પણ મારી નાની એવી વિનંતી છે એક નાના મિત્ર તરીકે કે આ દિવસે ભવ્ય આયોજન, ભવ્ય એનું સન્માન, અને પહેલા જ દિવસે જ્યારે સારું એવું સન્માન થાય તો 11 દિવસની આયોજકોને કે ટીમને કે કાકાને કે જેની જવાબદારી જેણે લીધી હોય, જે જિલ્લા તાલુકાને, એનો ઠાક ઉતરી જાય. કેમ કે પહેલા દિવસે જ તમારી સફળતા બની જાય તો પછી પાછળની ટીમને આખો જુસ્સો અલગ મળતો હોય છે. આપણે આપણું કામ પહેલા દિવસે કરીએ તો 11 દિવસ ગુજરાતના જે પણ તાલુકા, જિલ્લા, ગામ, શહેરોમાં જ્યાં જ્યાં યાત્રા જોવાની છે ને ઓછી કામગીરી રહેશે. પહેલો દિવસ આપણા ઉપર છે. આપણી જેટલી મહેનત વધારે હશે, આપણો સાથ સહકાર જેટલો વધારે હશે, એટલો દરેક લોકોને આગળ ઓછી મહેનતથી વધારે સફળતા પ્રાપ્ત થશે. અને એમ કહેવાય ને કે પહેલો ઘા પરમેશ્વરનો, એટલે પહેલો ઘા આપણો છે સુરતવાળાનો. બારડોલીથી તો શરૂ થવાની છે, પણ જે આખી યાત્રાનો એક આખો એમ કહેવાય ને કે કોઈ પિક્ચર હોય ને એનું આખું ક્લાઇમેક્સ હોય, કોઈ પણ કાર્યક્રમ હોય ને એનો શુભારંભ હોય. તો આ શુભારંભ આપણી ધરતીથી, આપણે જ્યાં મોટા થયા છીએ, આપણને જે કર્મભૂમિ મળી છે, આવી કર્મભૂમિનું ઋણ પણ અદા કરવાનો આ સમય છે. મારી આપ સૌને વિનંતી છે કે જ્યાં પણ જે કોઈ પણ જરૂર પડે એમાં આપણે જોડાઈ જવું જોઈએ. અને તમે જે પણ યાત્રાની કાકા નક્કી કરો, અમે જે આંદોલન વખતે કર્યું હતું કે શેરી, મહોલ્લા, નાનામાં નાનું 50-100 જણ વ્યક્તિ પણ આવતી હોય, ત્યાં આપણે આપણા વિસ્તારોમાંથી 50 એવા વક્તા નક્કી થાય, અથવા એ વક્તા આમાં સેવા આપે. જે પણ તારીખ હોય એ તારીખ જાહેર થાય ત્યારથી લઈને એ પ્રસંગ આવે એ સુધીમાં ઓછામાં ઓછી 500 જેવી નાની નાની આવી 50-100 જણાની મિટિંગ થાય. તો મારા અનુભવથી મને એવું લાગે છે કે તમારી ધારણા કરતાં પણ આ વિસ્તાર, આખું સુરત શહેર ઉમટી પડે. કેમ કે એમ જે વ્યક્તિના સન્માનની આ યાત્રા છે એ વ્યક્તિ જેટલું મોટું વ્યક્તિત્વ છે કે એની ઓળખ પણ આપવી ન પડે, એના નામથી કામ થાય એવા વ્યક્તિત્વ સાથેની આ યાત્રા છે. ત્યારે ખાલી આપણે ઘર ઘર સુધી પહોંચશું તો ઘણો બધો સાથ સહકાર મળશે. જય હિન્દ, જય ભારત. આપ સૌને મારા જય સરકાર. અમે જ્યારે આંદોલનમાં હતા ને ત્યારે ફોન આવ્યો કે મારે મળવું છે. હવે આમ છે અમારા બાજુના ગામના સિમરણના, પછી એમની અર્બન ચાલે છે હીરાબાગને, અમે મળવા ગયા. 2003માં જે આખી યાત્રા કરી હતી એમનો આખો અમને ઇન્ટ્રો આપ્યો. એક સરદાર અસરદાર નામનું પુસ્તક છે, ખૂબ દળદાર પુસ્તક છે. ઘણી બધી એવી ઇમેજો છે કે જે પ્રથમ વખત છપાણી છે. 25-30થી પણ વધારે લેખકોને સાંકળીને આખું પુસ્તક ઊભું કર્યું. હમણાં છેલ્લા 4-5 વર્ષથી જ આ પુસ્તક માર્કેટમાં આવ્યું છે. અને વર્ષોથી સરદારના, માનો કે આપણે યાત્રા કરીએ કે સરદારને આપણે ચાહતા હોય, સરદાર આપણને ગમતા હોય, કે કોઈ પણ વ્યક્તિ આપણને ગમતી હોય, પણ એને કરેલા જીવન સાથે જીવવું એ ખૂબ અઘરું છે. વ્યસન ન કરવું, મહિલાનું સન્માન જાળવવું, જે પણ સરદાર સાહેબની વાતો હતી, ઘરની વાત ઘરમાં રાખો, ટાટિયા ખેંચ ન હોવી જોઈએ, સાદગી સાથે જીવવું, એવા ગુણો સાથે જીવવું આજના સમયમાં ખૂબ અઘરું છે. ત્યારે સરદાર સાહેબના જીવનને જાગૃત તો કર્યું, પણ ત્યારથી સરદાર સાહેબના જીવનને અનુસરીને જીવન જીવે છે એવા ઘનશ્યામભાઈ સોજિત્રાને વિનંતી કરીશ કે આ તબક્કે આપનું વિશેષ માર્ગદર્શન આપજો. કેમ કે આ 2003 પછી ઘણા વર્ષો પછીનો પ્રસંગ છે. તમારી યાદગારી પણ થોડીક આપજો, એ વખતે શું શું બન્યું હતું. થેન્ક યુ. જય સરદાર. ગોપાળભાઈ ચમાડીના ફોનથી અપીલ બદલ તમે ટૂંકી સંખ્યામાં, આપણે ટૂંકા સમયમાં તમને નોટિસ મોકલી અને આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા. શરૂઆત છે તો આપ સૌ
સરદાર પ્રેમીઓને હું અહીંયા આવકારું છું. ગોપાલભાઈએ જે સરદાર માટેનું આ જે યાત્રા છે એ સરદારના નામની યાત્રા નથી, સરદારની આ યાત્રા નથી. આ યાત્રા આપણી બનશે, કારણ કે આમના આ યાત્રા કાઢવાથી આપણે ગામે ગામ કે જ્યાં જ્યાં આપણી રોડ છે ત્યાં જવાનું થશે. બાળકો, વડીલો કે જે આમાં સરદાર સાહેબના વિશે પ્રેરણા લેશે. ગોપાલભાઈ, અહીંયા જે સૂચનો થયા એમાં હું એક સૂચન મારું તમને કહું છું કે જે આ તમે મિટિંગ બોલાવી ને, હવે આ મિટિંગ પતે ને પછી તમે વરાછા મિટિંગ કરો ને તો આ સંખ્યા ન હોવી જોઈએ. આ ચહેરા નહીં, આ ચહેરા ન હોવો જોઈએ. ઘણી વાર મેં જોયું છે ફોન લઈને બેસી જાય આ ભાઈ, તો તેને ફોન કરે એટલે એ નહીં, પૂણામ કરો તો એ નહીં, એટલે તમે વેમમાં આવી જાય. બહુ સંખ્યા થાય છે, પણ હોય એના એ જ માણસો. મને ખબર છે આ ભાઈને આપણે હા જીવરાજભાઈને ખબર છે, મેં હાથે જ હતા. અત્યારે એ વસ્તુ આપણે લાવી નથી, ક્યાં ક્યાં હું થતું હતું. આપણે સરદાર સાહેબનું કામ કરવાનું છે, એટલે આ વેમમાં નહીં રહેવાનું. એ એમ બોલાવે, આપણે જાવું ખરું, પણ બોલાવે કે પૂણા મીટિંગ છે તો કતારગામ વાળાને જવાની જરૂર નથી. તમે મીટિંગ કરી છે, તમારું નામ શું ભાઈ? રાજેશભાઈ. તમે મીટિંગ કરી, તમારા 100 જણા છે, તાકાત છે, તમે 100 ભેગા કરો. આ ફોન કરીને બોલાવો એટલે કતારગામથી આવે, વરિયાવથી આવે ને આવે, સંખ્યા થઈ ગઈ. પણ એ નહીં હોય, એટલે એ ન થાય. એ ગોપાલભાઈ ખાસ ધ્યાન રાખજો તમે. જો હું તો છું જ આ બધું તમને બધું કરવા માટે, પણ કદાચ ધ્યાનમાં ન હોય તો આપણે એનું ઓલું કરી લેવાય. મને બહુ ભાષણ કરતા નથી આવડતું, વાતું કામ કરતા વધારે ફાવે છે, એટલે હું આમ તમારી હારે વાતું કરતો એમ કરીશ. હું મારી ઉંમર 14 વર્ષની હતી. 1984 ઇન્દિરાની હત્યા થઈ. 31 ઓક્ટોબર સરદાર સાહેબની જન્મ જયંતિ અમે ઉજવણી કરતા હતા. જેપી ઠેસિયા ઇંગોરાળાવાળા ઓફ થઈ ગયા. એ અશ્વિનમાં રહેતા, હું પણ અશ્વિનમાં રહેતો. અમારી સાથે 8-10 કારખાનાના મોટા તમારા જેવા શેઠિયા, અમે નાના નાના ભણતા. હવે 14 વર્ષ એટલે 6ઠું 7મું ભણતા હોય, 8મું જેવું. તો અમે 10-15 ભેગા થઈ અને ખોડિયારમાંની નવરાત્રી હાલતી હતી. આરતી માતાજીની ઉતારી અમે જેપીની સામે બોલ કરી. એટલે કીધું અમે પણ ભણવા જઈએ, બાપા પાવલી જઈએ વાપરવા માટે, ક્યાં જ પૈસા કાઢશે. તો તમારી જેવા બ્રેકગ્રાઉન્ડમાં બેઠા હોય ને કે તમે સરદારના નામે બોલો, સરદાર સેનાના એટલો ચડાવો, ત્યાં ચડાવો હાલતા ને, તો એ રીતે ચડાવો કરી અમે રાતે 12 વાગ્યે સરદાર સેનાની સ્થાપના કરી 1984માં. ત્યાર પછી અમે બધા સામાજિક કામો કરતા કરતા, કોઈ પણ વાવાઝોડા હોય કે કોઈને કઈ તકલીફ હોય, ગમે તે એમ તેમ હોય, એમાં આપણે સામાજિક એક્ટિવિટીમાં આવ્યા. પછી અમે વિચાર કર્યો કે ભાઈ હવે આપણે આ સરદાર સાહેબનું નામ આખા ગુજરાતમાં ઘરે ઘરે પહોંચાડવું છે. દરેક બાળકોને ખબર પડે કે હું સરદાર હતા, કોણે આપણને આઝાદી અપાવી. તો હું 2-3 વાર સૌજીભાઈ વેકરિયાને મળ્યો કે ભાઈ આપણે આ રીતનું આયોજન છે. એમણે કીધું વાંધો નહીં, કરો, આપણે સાથે જ છીએ. પછી મારી ઈચ્છા એવી થઈ કે પરેશ રાવળ, એ પિક્ચર સરદાર પિક્ચરમાં પરેશ રાવળ ને ભજવું હતું, નાટક સરદારનું પાત્ર ભજવું હતું. તો આપણે સરદારને આબેહૂબ લાવવા છે, પરેશ રાવળને મળવા માટે. મેં વડોદરાની એક એજન્સીને હમણાં ભાઈ વાત કરીને, એમ એક એજન્સીને કામ હોપ્યું. ત્યારે 10,000 મારી પાસે નહોતા, હું ભણતો હતો, એટલે 10,000 રૂપિયા આપવાના. હું પરેશ રાવળનો કોન્ટેક્ટ કરાવી દઉં. મેં કીધું વાંધો નહીં, હું પૈસા ગમે ત્યાંથી લઈ આવી. પરેશ રાવળનો કોન્ટેક્ટ આપણે કરીને એને લાવશું, 10 દિવસનો કોન્ટેક્ટ. હું ગયો મુંબઈ, ટાઈમ લીધો મળવા, બધું કર્યું. પણ મને કે બહુ સારું તમારું આયોજન છે, કરો, હું આવીશ, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે મારા રોજના 2 લાખ રૂપિયા છે. 11-22 લાખ રૂપિયા મારી પાસે, મારા બાપા પાસે નહોતા, મારી પાસે ક્યાંથી હોય. એટલે મેં કીધું આપણે ભાઈ તમે વાંધો નહીં, હાલો નીકળો. એમ કરતાં કરતાં મને છે ને પછી એમ થયું કે મારે કરવી છે એટલે કરવી છે, ગમે તેમ થાય. દિનસા પટેલ શહીબાગ સ્મારકના એ રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એ ત્યારે સંસદ સભ્ય હતા. એમને હું મળ્યો કે સાહેબ તમારે ખાલી રથમાં બેહવાનું, સરદાર તમે સંસદ સભ્યો છો એના નાતે નહીં, તમે ખાલી સ્મારકના પ્રમુખ છો એ નાતે તમારે રથમાં બેહવાનું. મને કોઈ ઓળખતું નથી ગુજરાતમાં, તમને ઓળખે છે, સરદાર સ્મારકના તમે રાષ્ટ્રીય અધ્યક્ષ છો, હું કામ કરી દઈશ બધું હાથે. એટલે એને આ પાડી. એમને ડૉક્ટર હરિભાઈ ગોધાડી, જૂનાગઢના આપણે જે સંકુલ ચલાવતા હતા, એ બધા ટ્રસ્ટીઓ, તો મને બોલાવ્યો કે ભાઈ તમે આ આયોજનની વાત કરો, ખર્ચો ને આ તેમ બધું, તમારી જે ઉંમર નાની છે અને તમે આ બધું કરી શકશો. કારણ કે એ ટ્રસ્ટી મંડળ આખા રાષ્ટ્રીય સ્મારક અધ્યક્ષ હોય, એ બધા મિટિંગ તો બોલાવે ને મંજૂરી લેવા માટે કે આપણે યાત્રા કાઢવી છે. તો એ લોકોએ મને પહેલાં તો બહાર બેસાડ્યો, પછી એ લોકોએ ચર્ચા કરી. 11-12 ટ્રસ્ટીઓ હતા એના. તો એમાં
ચર્ચા વિચારણા અંતે મને કે બોલાવ્યો અંદર કે બોલાવો, તો બધા એમ કીધું કે આ જુવાન છોકરો શું કરી શકવાનો, આપણે એટલી ઉંમર થઈ અને છતાંય કાંઈ નથી કર્યું તો શું કરવાનું. તો દિનસાભાઈ એવું ને હરિભાઈ ગોધાણી એવું કીધું કે એ બધી તમે ખાલી ઠરાવ કરીને લખો કે યાત્રા કાઢવાની છે, બાકી બધું એ ભાઈ કરી નાખશે, લોહીનું પાણી કરીને એ કરશે એટલે કરશે. કારણ કે હરિભાઈને હું ઓળખતો નહીં, પણ વલ્લભભાઈ સવાણીએ મારી ઓળખાણ આપીને વલ્લભભાઈ એવું કીધું કે એનામાં કામ કરવાનું હુનર છે, બાકી બોલતા એને નથી આવડતું પણ તમને કરી બતાવશે. એટલે ત્યારથી આપણને મજબૂત આમ ઈચ્છા થઈ કે ભાઈ આપણને પાછળ છે ફીડબેકમાં. એટલે આપણે જે વાત કરી કે માનવ સાંકળ, તો માનવ સાંકળનો વિચાર કાનજીભાઈ ભાલાળાએ આપ્યો કે આપણે એવું કરી શકીએ કે ઉધના સરદાર સાહેબની પ્રતિમા છે ને ત્યાંથી આપણી નાઇટ હતી અહીંયા રમેશભાઈ ઓઝાની કથા હતી પુરુષોત્તમ જીનિંગ મિલમાં, પહેલો દિવસ હતો રમેશભાઈ ઓઝાના હાથે આપણે બારડોલીથી પ્રસ્થાન કરાવ્યું, તે દિવસે એ ત્યાં જ હતા સવારમાં બારડોલી. અને બારડોલી આપણે એટલે રાખ્યું કે કર્મભૂમિ છે સરદાર સાહેબની, ત્યાંથી એને સરદારનું બિરુદ મળ્યું. સીતાભાઈ નામના એક પટેલ છે આપણા આગેવાન, એમણે એને સરદાર કીધા. ઘણા એમ કહે છે ભીખીબેન છે, પણ જે હોય તે આપણને એના નામ સરદાર ત્યાંથી આપણને મળ્યું, સરદાર સાહેબનું નામ કે ભાઈ એ વલ્લભભાઈ એમાંથી સરદાર કહેવાના. એટલે બારડોલીથી આપણે એની કર્મભૂમિ, સોમનાથ એટલે એની ધર્મભૂમિ, આપણી યાત્રા એ રીતે આખી ગોઠવાણી. એટલે રૂટનું પ્લાનિંગ બધું મેં ગોઠવી દીધું અને પછી આ રીતે ધીમે ધીમે કરતા આપણે મિટિંગ. અને જેમ કીધું ને કે એકલા આ તો તમે મિટિંગ કરી, મેં કોઈ દિવસ હજી આવડી મિટિંગ મેં નહોતી કરી આ યાત્રા કરી. તો હું એક દાદા 80 વર્ષના હતા, એને લઈ મારુતિ વાનમાં બેહાડી દીધા બાજુમાં અને ગાડી લઈને નીકળ્યો. પહેલા મળ્યો ભીખુભાઈને, ભીખુ ઝવેર, છોટે સરદાર કહેવાય જે બારડોલીમાં અત્યારે હયાત જ છે. એમને કીધું ભીખુ કાકા મારે આ રીતનું આયોજન છે અને આગળ કોને મળવાનું ને એવું બધું. એટલે એણે જવાબદારી લઈ લીધી કે અહીંયાની સંખ્યા કરવાની, જમવાનું, રહેવાનું, તારું બધું અહીંયા મારે થઈ જાય. એટલે એક ઉપાધિ ગઈ આપણને. તો અહીંથી કોને મળવાનું, તો કે સરભોણ ગામ આવે પહેલું, એને તમારે આ ભાઈને મળજો. પણ મેં એવું નક્કી કર્યું કોઈને ફોન નહીં કરવાનો અને કોઈને મળવાનું નહીં, એટલે સોરી કહેવાનું નહીં હું આવું છું, એમ સીધું પૂકી જવાનું. અને પહેલાં મળવાનું આચાર્યને, પ્રિન્સિપલ આપણે સરકારી સ્કૂલના આચાર્યને, પછી મળવાનું સરપંચને, બાકી રાજકીય આગેવાનોને નહીં મળવાનું મેં નક્કી કર્યું. કારણ કે એ પૂછે કોંગ્રેસ વાળાને મળીને આવ્યા કે ભાજપ વાળાને પૂછે, એટલે આપણે જ કહી ફોન એ નહીં કરવાનો, નકરે જ કે હું તો ભાઈ બાર સુરત ગયેલો છું, સુરત એમ કે. એટલે આપણે એ નક્કી કર્યું પૂકી જવાનું અને આ લોકોને ધ્યાનમાં લેવાના. પછી ઓલા દોડતા દોડતા આવશે કે આવી યાત્રા આપણા ઘરે આવતી હોય ને જો આપણે આગેવાન લઈને ફરતા હોય તો આપણે ન સન્માન કરીએ તો આપણે નગુણા ગણાય. યાત્રા દિનસાની કે ઘનશ્યામ સોજિત્રની નહોતી, સરદાર સાહેબની યાત્રા હતી, સરદાર વલ્લભભાઈ પટેલ પ્રેરણા યાત્રા આપણે એનું નામ હતું. એટલે આ રીતનું આખું આયોજન હતું. તો કાનજીભાઈ ત્યાંથી સૂચન કર્યું પણ એ બહુ શક્ય ન બન્યું માનવ સાંકળ બનાવવા માટે, કારણ કે એમાં હીરાની દરેક ફેક્ટરી, ધારો કે લક્ષ્મી ડાયમંડના બધા કારીગરોને બસ ભરી ત્યાં લઈ જવાનું. તો અમુક એરિયો આપ્યો હોય કિલોમીટરનો કે અહીંયા સુધી આ, તો સાંજના 8 વાગી જતા હતા, એટલે આપણને શક્ય નહોતું બનતું. પછી આપણે વલ્લભભાઈ એવું કીધું સવાણીએ કે આપણે એક કામ કરો, વરાછાની બધી સ્કૂલોને લઈ લો અને સ્કૂલના વિદ્યાર્થી ઉમૈયા મંદિરથી અને આપણે ધારુકા કોલેજ સુધી માનવ સાંકળ બનાવી 25,000 વિદ્યાર્થીઓ આમ અડીને ઊભા હતા, કોઈ આમ નહીં, આમ સાંકળ નહીં, અડીને ઊભા હતા. એ રીતનો આખો ઇતિહાસ થઈ ગયો કે સરદારના પેલા માટે. બીજે આગળ યાત્રાઓ ઘણી કરી હતી, 1992માં યાત્રા થઈ હતી, પણ બીજા માટે કરી હોય એવી યાત્રા નહોતી. અને લોકોએ જે સ્વયંભૂ આપણને સાહેબો અને જે લોકો પહેલા આપણનો વિરોધ કરતા હતા નહીં થાય ને આ છે એ બધા, હું આપણે રમેશભાઈ ઓઝાના સ્થળ કથા સ્થળે બેઠો ને પછી જોયું આપણે આમ, તો નહીં બધા પ્રેમથી આવી ગયા હતા કે ભાઈ આ સરદારની યાત્રા છે. કારણ કે એમાં ઘનશ્યામભાઈનો કે આમ અહમ દેખાણો નહીં, એટલે બધાને આવવું જ પડે. ન આવે તો તમને જ કે, મને કોઈ ન કે. પછી એક ભાઈ મને એવું પણ કીધું ભાઈ તમે કરો છો ને એટલે તમને યાદ કરાવવા કરું છું કે આવા વિઘ્નો આવશે, એટલે વિઘ્નોથી મૂંઝાવાનું નથી. જ્યાં હું બેઠો છું તમારે તમારે જો આમાંથી 70% તો હું ઓળખું જ્યાં જ્યાં તમારે જવાનું છે ત્યાં. મને એમ પહેલા હું જયારે કર્યું ને પછી આપણા સમાજના આગેવાને એમ કીધું કે મારે પાટણમાં 1000 માણસ મિટિંગ કરવી છે, તો ઘનશ્યામ સોજિત્રા અહીંથી 5000ની મિટિંગ કરી દીધી ત્યાં, આપણો એરિયો નથી તોય. એટલે એ રીતનું આપણે તમતાર થઈ જાય, પણ તમારે આ બધું ગળતા રહેજો. હા કે ભાઈ આવું વિઘ્ન આવશે. બીજું વિઘ્ન એ રીતનું આવ્યું કે ભાઈ તમને ગામડે ગામડે જાઓ પણ કોઈ સન્માન કરવા નહીં આવે. તમારે અહીંથી ટ્રેક્ટર મૂકવા પડશે, માણસો મૂકવા પડશે,
આપણને મારી હારે જે ભાઈ આવ્યા હતા ને મેં એને કીધું આ ભાઈ આપણને પગથી નથી કાપતો, અહીંથી કાપે છે, આપણે હાલો નીકળો. આપણે થામી લીધું છે કે કરવી એટલે કરવી, જે રીતે કરવાની એ રીતે. એટલે આ રીતના બધા વિઘ્નો આવે પણ આપણે એને ગણવાના નથી. સરદાર સાહેબનું નામ લીધું છે અને જવાનું છે એટલે જવાનું છે. એટલે આ રીતના ઘણા આપણે હવે હજુ રૂટનો થોડો ફેરફાર કરશું. મેજોરિટી મેં આ રૂટ જે લીધા હતા ને એમાં સરદાર સાહેબ જ્યાં રૂબરૂ આ ગોધરામાં એ વકીલાત કરતા હતા એટલે ગોધરા લીધું. પછી જે આપણે એમાંથી લીધા હતા એ એને યાદગાર સ્વરૂપ બધા લીધા હતા. અને આપણે ઘણી વખત ભાષણોમાં સાંભળતા હોય છે કે રાજકીય માણસો એમ કહેતા હોય કે આ વડાપ્રધાન ન બન્યા હોત ને આ બન્યા હોત ને તો અત્યારે આ યુદ્ધના ભણકારા વાગે છે ને એ ન વાગતા થઈ ગયા. પણ હું અલગ વિચારું છું કે આપણી કમનસીબી કે સરદાર સાહેબ 5 વર્ષ વધારે જીવ્યા નહીં. બાકી પાવર તો એના બાપનો હતો, એની પાસે હતો. બીજા વડાપ્રધાન ગમે એ હોય. એમ કીધું કે ગોવા લેવું છે આપણે, ગોવા જે ભેળું નહોતું આપણે આઝાદી વખતે, તો એમના પેલા કૃપલાણીજી એમ કીધું કે આપણે મિટિંગ ચર્ચા થાય છે સરકારમાં, વડાપ્રધાન એવું કહે છે કે આપણે ગોવા સર કરવાનું છે. તો મિટિંગ બોલાવી, થોડી વાતો એકાબીજાની થઈ, સૂચનો આવ્યા. સરદાર સાહેબ ઊંઘી ગયા હતા વાતો મિટિંગમાં બેઠા બેઠા. તો કૃપલાણીજી આમાં મલાવાય કે અહીંયા ગોવા લેવાની વાતો થઈને તમે ઊંઘો છો. તો કે ઊંઘ આમાં વાતો ન કરવાની હોય, ઠરાવ બરાવ ન કરવાનો હોય, લેવાનું એટલે લેવાનું. મંજૂરી છે લેવું હોય તો કહેજો. ઠરાવ થયો, બીજે દી ગોવા લઈ લીધું. એટલે 5 વર્ષ એ જીવ્યા હોત ને, ખાલી બીમાર પડી ગયા અને 5 વર્ષ જીવ્યા હોત ને તો આ દેશે આપણી પાસે યુદ્ધના સાધનો બાધનો કાંઈ ન જોત આપણે. મને એટલી ખબર પડે. બાકી મનોબળ એની પાસે હોય તો ગોપાલભાઈ છે પૈસા ખર્ચીએ કે બધું, પણ તમારા તાકાત હોય તમે આ બધું ગોઠવીને બતાવો ને એટલે તમારાથી થઈ જાય. એવું કઈ નથી. વલ્લભભાઈ સવાણી મને કીધું હતું, મને કે ઘનશ્યામ તારે જે ખર્ચો છે ને, હું આમાં કદાચ 1 કરોડ ભાંગું ને તો હું આ ન કરી શકું. પૈસા નથી પણ ત્યાં જાવું. 2 મહિના હું ઘરે નહોતો, 2 મહિના કેટલા 2 મહિના બૈરા છોકરા મૂકીને રૂટ કરવા જવું પડે. અહીંથી કેટલા કિલોમીટર થાય, ત્યાંથી કેટલા કિલોમીટર થાય, ત્યાં કોને મળવાનું, મારુતિ વાનમાં ચાલુ લખતો જાઓ. એટલે અને જો તમે સારું કામ કરશો ને એટલે વિઘ્નોય આવશે ને સારા કામોય આવશે. હું તમને બીજું ગોપાલ વાત કરી દઉં કે દરેક તાલુકા અહીંથી સુરતથી વટીએ ને એટલે કામરેજ જઈએ એટલે ત્યાંની પોલીસની મંજૂરી લેવી પડે. આપણે અહીંયા યાત્રા આવે છે એવી રીતની મારે બધા આખા ગુજરાતની લેવાની હતી. તો આપણે અહીંયા ટ્રાફિકમાં પટેલ સાહેબ આવેલા, મને ખબર નહીં, મને આખું યાત્રાનું આયોજન નહીં, એને ખબર પડી કે આવું આયોજન થાય છે. એણે એના ફોન મને કર્યો, મને કે ઘનશ્યામભાઈ બોલો. મેં કીધું હા. મને કે હું મારા છોકરાને તમારે ત્યાં ઓફિસે મોકલું છું, તમે મને યાત્રાનો રૂટ આપી દો, હું તમને બધાની મંજૂરી લઈ દઉં આખા ગુજરાતની. તો મેં કીધું કેમ સાહેબ તમે બીજું કંઈ કરોમાં? મેં કીધું તો હું આવી જાઉં તમને મળવા માટે. હું આ સારું કામ છે તો મારે આવવું પડે. કે તમે મને કાંઈ કરવું નથી, તમે મને ખાલી તમારા રૂટની યાદી કોણ ત્યાં આગેવાન છે જે સંભાળે છે એ મને આપી દો ને. મેં ખાલી એટલી વસ્તુ લઈને એનો છોકરો ત્યાં ગયો. મને ખબર નથી કે પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટેશનમાં મંજૂરી લેવાની આ કેમ પાસ થઈ ગયું. સોમનાથ પૂકી ગયા, કોઈ તકલીફ. છેલ્લે સુધી આગળ એક જીપ, પાછળ એક જીપ, બધું જ આપણને પ્રોટેક્શન મળી ગયું કે યાત્રાના હિસાબે કાંઈ ન થાય, સબકલા ન થાય, આ થાય. એટલે એ પછી મેં નક્કી કર્યું કે આને આપણે મળવા જવાનું. અઠવાડિયા પછી હું ટાઈમ લઈ, યાત્રા પૂરી થઈ એટલે થાક ઉતારીને મળવા ગયો. તો એ સાહેબની બદલી થઈ ગઈ. મેં જોયા નથી બોલો, એમને બી આવીને કામ કરી ગયા. એટલે ભગવાન રૂપે એ કામ કરી ગયા. અને તમને સારું કામ કરવા માટે આવી રીતે આવી જાય. અને તમે સમૂહ લગ્નો કર્યા છે, ધાર્મિક જગ્યાએ પૈસા વાપર્યા છે, બધે વાપર્યા છે. અને આ વાપરો છો એમાંય લેખે જ જવાના છે પૈસા. એટલે તમે તમતાર આયોજન કરો, આગળ વધીએ આપણે. અને એમાં તમને છે ને હું કોઈ અભિમાન નથી કરતો પણ ગૌરવની વાત કરું છું. સર 1913માં સરદાર સાહેબ લંડન ભણવા ગયા હતા, બેરિસ્ટર થવા. ગાંધીજી કેમ આફ્રિકા ગયા હતા એમ લંડનમાં સરદાર સાહેબ ભણવા ગયા હતા. તો ફર્સ્ટ પાસ થઈને ત્યારે એ પહેલા સરદાર એક જ હતા કે ફર્સ્ટ પાસ થઈને આવ્યા હતા, વકીલ થઈને આવ્યા. તો એ યુનિવર્સિટી જે છે ને એમાં યુનિવર્સિટીવાળાએ 2013માં અલ્પેશ આપણે સરદાર સ્મૃતિ કાર્યક્રમ રાખ્યો હતો. 2013માં 100 વર્ષ પૂરા થયા. સરદાર સાહેબ અહીંયા ભણીને ગયા, બેરિસ્ટર થઈને પહેલો નંબર લઈને ગયા ને એના માટે અંગ્રેજોની કોલેજમાં એ લોકોએ સરદારના 100 વર્ષની ઉજવણી કરી. જે માણસે અંગ્રેજોને કાઢી મૂક્યા ને એની 100 વર્ષની ઉજવણી થાય. આપણેથી આવડું મોટું ગૌરવ બીજું કર્યું હોય. આપણે સરદાર અહીંથી કાઢી મૂક્યા ને, તો એ લોકોએ 100 વર્ષની ઉજવણી કરી. એમાં આપણી ગુજરાતની 2 સંસ્થાઓ હતી અને 11 ગુજરાતના પ્રતિનિધિઓ હતા કે સરદારના વિચારોથી કામ કરતા હોય
અને આવું સામાજિક કામ કરતા હોય એમાં 11 જણામાંથી હું પણ હતો. મને ગૌરવ મળ્યું હતું અને આનો ભાગીદાર હું બન્યો હતો. અને લંડનમાં સન્માન હતું પણ હું જઈ શક્યો નહોતો. મારું સન્માન લંડનમાં થયું હતું. અને આવા 11 જે લોકો હતા ને સરદારના વિચારોથી પ્રેરાઈને આગળ કામ કરતા હતા. અને બીજી વાત થઈ કે સરદાર સાહેબ લોખંડી પુરુષ હતા, પણ એ લોખંડી ક્યાં હતા કે જેની સામે લડવાનું હોય ત્યાં. બાકી મૃદુ સ્વભાવના હતા, હસમુખા હતા અને ઓછું બોલનારા હતા. પછી આ ભારતને એક કરવામાં આપણે એમ કહીએ કે કૃષ્ણે બહુ મહેનત કરી, અર્જુન કૌરવોને અને પાંડવોને નહીં ઓલું કરવા માટે આ છે તે છે. પછી 2300 વર્ષ પહેલા ચાણક્યએ આખા ભારતને એક કરવા માટે બહુ મહેનત કરી, પણ સક્સેસ સરદાર સાહેબ ગયા. એમણે આખા ભારતને એક કરી અને અખંડિત ભારત નામ આપી અને ગયા. એમાંનું આ થોડું ઘણું જે બચ્યું ને એ આપણે માંદગીમાં મૂકી દઈએ કે ભાઈ બીમાર હતા ને એટલે ન થઈ ગયું. અને સરદાર સાહેબના મોટામાં મોટું ત્યાગ મૂર્તિ ગણાય. સરદાર સાહેબ તો હતા જ, એણે વડાપ્રધાન પદને હાથે જોડી દીધું, પણ એ કરી ક્યારે કે એની દીકરી મણિબેને જ્યારે એમને સપોર્ટ કર્યો, આજીવન કુંવારા રહ્યા અને સરદાર સાહેબને પીઠ બળ આપ્યું કે તમે તમારે જે કરવું હોય તે કરો, મારે લગ્ન નથી કરવા અને હું તમારી સાથે જ રહીશ. એટલે આ રીતના સરદાર સાહેબના વિચારોથી પ્રેરાય અને આપણે બધા જ આગળ વધીએ. ક્યાંય પોલિટિક્સ નહીં લાવતા. કોઈ કદાચ હું તો હવાર ચોપાટી માલવા જાઉં ને તે બોમ્બ ગોળાની પક્ષની એની જ વાતો હાલતી હોય ખબરમાં ઘનશ્યામભાઈ ચોપાટી. આપણે આગળ અહીંથી જ મિસાઇલ છૂટશે ઘનશ્યામભાઈ, આગળ અહીંથી મિસાઇલ છૂટશે સીધી પાકિસ્તાનમાં જાય. એટલે આપણે એમાં નહીં પડતા, આપણે કરવું એટલે નક્કી કરી લીધું. બરાબર. હવે કોઈને સૂચન કરવા હોય તો કરી શકો છો. અને આ કીધું કે ભાઈ હા 150મી જન્મ જયંતિ આવે છે ને એના સરકાર ઉજવશે 150મી 31 ઓક્ટોબરે, પણ એ પહેલા આપણે સરદારની જન્મ જયંતિની સન્માન યાત્રા એટલે કાઢવી છે ગોપાલભાઈને કે માહોલ ઊભો થાય. કોઈ પણ કરે આપણા માટે એ મહત્વનું છે સરદાર સાહેબ. અને સરદાર સાહેબ કોઈ જ્ઞાતિના પટેલના દીકરા નહોતા. ગૌરવ લેવાનું પટેલના દીકરા હતા, પણ એ ભારતનો સપૂત હતો એટલે એણે ભારત માટે કામ કર્યું છે. એટલે આપણે એ ગૌરવથી ચાલવાનું છે. બોલો ગોપાલભાઈ બીજું કઈ? અપૂર્વ દૈદીપ્યમાન ચેતનાઓના તાર રણજણે જાવું હું શોધવા અને સ્વપ્ન સામું મળે. સાચે જ કંઈક એવું બને કે આપણે આપણી ભીતરની આંખો ખોલીએ અને આપણને આપણા સરદાર મળે. આજે ઘણા યુવાનો ગોપાલભાઈ વૃદ્ધની માફક જીવી રહ્યા છે અને ઘણા વૃદ્ધો યુવાનીની માફક જીવી રહ્યા છે. અને એનું એક જીવતું જાગતું ઉદાહરણ હોય તો આપણા વડીલ ગોપાલભાઈ, કે જેને આ ઉંમરે પોતાની પાસે ધન છે, સમૃદ્ધિ છે, સારા સંતાનો છે કે કયા માર્ગે ચાલે છે, આપણું નામ ઉજાગર કરે છે, અને છતાં પણ પોતાની નિવૃત્તિની વેળાએ પણ આ ભારત દેશને ક્યારેય પણ ઋણ ન ચૂકવી શકે એવું એક વ્યક્તિત્વ એટલે કે સરદાર સાહેબ. અને સરદાર સાહેબ માટે જેઓ રગે રગથી અને પલ પલ જીવી રહ્યા છે એવા ખરેખર ગોપાલભાઈ હું તમને વંદન કરું છું. કારણ કે સરદાર તો એક સરદાર જ હતા. એની કદાચ વાતો કરીએ તો દિવસોના દિવસો વયા જાય, પણ આ એક ખાલી ને ખાલી સરદાર સન્માન યાત્રા નહીં, પણ આ સરદાર સન્માન યાત્રાનો આખો એક મહોત્સવ ઉજવવાનો છે. અને આ યાત્રામાં કદાચ આપણે 4 ધામ ગયા હશું કે વિદેશની યાત્રાઓ કરી છે, પણ આ યાત્રાની અંદર ગોપાલભાઈ મને એવું લાગે છે કે આની અંદર જોડાવાનો જે આનંદ છે ને એ આનંદ કદાચ ગમે એવડો પૈસાનો ખર્ચ કરશો ને તો આ આનંદ નહીં મળે. એવો જ આનંદ આ સરદાર યાત્રાની અંદર છે. શા માટે? કે એક તો પાટીદાર સમાજમાંથી આવતા સરદાર સાહેબ હોય અને એને સારે હિન્દ કે સરદારનું જેને બિરુદ મળ્યું હોય, સર્વ સમાજ સાથે મળીને આ યાત્રા આપણે કરવાના છે. અને એવી સુંદર મજાની સંરચના ગોપાલભાઈ ચમાડી અને એની ટીમ દ્વારા આ સરસ મજાનું આયોજન થયું છે. અલ્પેશભાઈ, કોઈ પણ પ્લેટફોર્મ બનાવવું હોય ને તેની માટે બહુ મહેનત લાગે. આનો રૂટ ખેડવો પડે, કેટલી મહેનતો, એને કેટલાય સાહિત્યો તૈયાર કરવા પડે, કેટલાય માણસો દોડાવવા પડે, કેટલાય ફોન કોલ કરવા પડે. અરે ભોજન છૂટી જાય, ઊંઘ છૂટી જાય ત્યારે આવા સરસ મજાના આયોજનો થતા હોય. બસ આ ગોપાલભાઈ ચમાડીએ તો આ એક ગોવર્ધન ઉઠાવ્યો છે અને આ ગોવર્ધનમાં આપણે સૌએ આંગળી લગાવીને એક સહકાર આપવાનો છે.
અને એ પણ એટલી સારી વાત કહેવાય કે સૌથી પહેલા એક મીટિંગ થયા અને મીટિંગની અંદર દરેક સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહી. અહીંયા બેઠેલા તમામ મિત્રો જે અનેક લોકો સુધી જોડાયેલા છે અને આપણે દરેક લોકોને એક સરદાર સન્માન યાત્રાની અંદર જોડી શકીએ, આવો જેમનો ભાવ છે કે દરેક લોકોની આ યાત્રા બને, એવો આ ભાવ આજે ગોપાલભાઈએ પ્રગટ કર્યો છે. અને બસ આપણે સૌએ તો શું કરવાનું, વધારેમાં વધારે દિવસો સરદાર સન્માન યાત્રાની અંદર આપણે ઉપસ્થિત રહી શકીએ, માહોલ બનાવી શકીએ, લોકો સુધી, ઘર ઘર સુધી આપણે આ વાતને મૂકી શકીએ, વાત કરી શકીએ. અને ગોપાલભાઈ એક ચિંતા એવી પણ હતી નરસિંહભાઈ કે આપણા વડીલોએ ઘણા બધા કામો કર્યા, ત્યારે છળ કપટો નહોતા, પણ આજે આ વ્યસન અને ફેશનની સમયની અંદર આ પેઢીની અંદર અને આવનાર પેઢીની અંદર પણ સંસ્કારોનું સિંચન થાય, આપણો વારસો જળવાઈ રહે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, એની એક બહુ મોટી ચિંતા હતી. પણ ગોપાલભાઈ જેવા વડીલો દ્વારા આપણી જ સૌની અંદર પણ આવા સુંદર મજાના વિચારોનું વાવેતર થાય અને આપણા થકી પાછા આપણી આવનારી પેઢીની અંદર પણ વિચારોનું વાવેતર થાય, એવા સુંદર મજાના પ્રયાસો પણ આ યાત્રા દ્વારા થઈ રહ્યા છે. બસ આવા જ ભાવને આપણે તો વધારવાનો છે, એને પોખવાનો છે અને આપણાથી થાય એટલું સારો એક પોઝિટિવ માહોલ બનાવીને આ યાત્રાને સુપેરે પરિપૂર્ણ થાય એવો જ બસ આપણે સૌએ મળીને પ્રયાસ કરવાનો છે. ગોપાલભાઈ, આ યાત્રામાં ઓછામાં ઓછા 5 દિવસ હું પોતે તો સજોડે હાજર રહીશ, પણ અમારી આખી એ સંસ્કૃતિ ધામની ટીમ સુરતમાં જ્યારે યાત્રા આવે ત્યારે આખો દિવસ ખડે પગે રહેશે, એની પણ હું બાહેંધરી આપું છું. વધારેમાં વધારે દિવસો આપણે જોડાઈ શકીએ, બસ આવો જ એક માહોલ, પોઝિટિવ માહોલ બને અને સરદાર સાહેબની આ સન્માન યાત્રાને ખૂબ સારો જન પ્રતિસાદ મળે, એ જવાબદારી આપણા સૌની છે. બસ આવા જ ભાવથી આપણે સૌએ સાથે જોડાવું છે. આભાર. થેન્ક યુ. જય સરદાર. આમે ફોટો હોય ને આવું તમને લાગે છાતી કરીને કદાચ સુસ્તી ચડી ગયો તો એને આપણો જે સમાજ અટક ઘટક ગોળમાં વહેંચાયેલો એ રહી ગયો અને પછી પાછા આપણે 18 જ્ઞાતિના વાડા કર્યા. પણ ખરા અર્થમાં હવે એક હિન્દુસ્તાની બની સરદાર સાહેબના જે વિચારો હતા કે એક પણ કડમીનું રજવાડું નહોતું, 562 ને ભેગા કરી અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું ને, એમ પાછું આ યાત્રાથી એક નવો સંદેશ 150મા વર્ષે જવો જોઈએ કે પાછું આ સરદાર સારે હિન્દ કે અને સરદાર હર ઘર. આપણે ગુજરાતમાં સરદાર સાહેબ જન્મ્યા, ગુજરાત માટે, આખા ભારત માટે કામ કર્યું, પણ જેટલા સરદાર સાહેબને મધ્યપ્રદેશ વાળા અહીંયા સાહિત્ય લઈને ફરે છે ને, એમાં આપણે ક્યાંક ચૂક્યા છે. આપણે બધું જ કહીએ છીએ. ગાંધીજીને આપણે માનીએ કે આપણા ગુજરાતમાં થયા અહિંસાના પૂજારી. આમ ગણો ને તો ગાંધીજીના વિચારો સરદાર સાહેબના વિચારોને મેચ નહોતું થતું. ખાલી એક જ વસ્તુ હતી કે ગાંધીજીને કે મારે મારા ભારતને આઝાદ કરવું છે, અને સરદાર સાહેબના 80% વિચારો છે ને ભગતસિંહના હતા. પણ છતાંય તે એ ઘણી વખત આંખ બંધ કરીને તેને હાય રાખતા હતા. એટલે સરદાર સાહેબને જો આપણે બહુ વાંચીએ, બહુ સમજીએ ને, તો ખરેખર અત્યારની નવી પેઢીને પ્રેરણાદાયક છે. અત્યારે કોઈ, હું તો કહું છું, કોઈ તમે સપ્તાહ કથા કીર્તનમાં ન જાઓ અને સરદાર સાહેબના 2 પુસ્તકો 4 પુસ્તકો તમે વાંચો, ક્યાંય જવાની જરૂર નથી. નવી પેઢી, હમણે ભાઈએ કીધું એમ, નવી પેઢી માયકાંગલી થાતી જાય છે. અમને બહુ અંદરથી પીડા થાય, જેટલી ગોપાલભાઈ થાય છે એટલી મને થાય છે, કારણ કે અમે ટૂંકા પડતા હોઈએ. પણ જાહેર મંચ ઉપરથી એલપીભાઈ હું એ જ કહું છું ને કે યુવાનોને ખરા અર્થમાં આ બધા ફેશન અને વ્યસન, જેમ ભાઈએ કીધું, એમાંથી નીકળી અને સરદાર સાહેબના વિચારોને એડોપ્ટ કરી અને અખંડ ભારત, જેમ અખંડ સમાજ અટક ઘટક ગોળમાંથી આપણે જેમ ઉત્તર ગુજરાતને આ બધા છૂટા પડી જાય છે, એને પાછો એકજૂટ કરી અને આખા ગુજરાતમાં 18 વર્ષને એક કરો તો ઘર્ષણ પતી જાય, બધી બંધ થઈ જાય ને આખા આ સમાજના વય મનુષ્યતા. તો ખરેખર મને એવું લાગે છે લગભગ બધાની પ્રગતિ થાય. આપણે 80% એમાંથી જ બહાર નથી આવતા. કાં આપણો પ્રોડક્ટિવ ટાઈમ છે એમાં આપણે વિચારીએ છીએ કાંઈ કોકલા ઓલા જ્ઞાતિના ઘર્ષણ થયું, કાંઈ ઓલા જ્ઞાતિના ઘર્ષણ થયું, એમાંથી જ આપણે ઊંચા નહીં થતું. એટલે આ એક વિચાર સારો, 150મી જન્મજયંતિ ગોપાલભાઈએ જે બીડું ઝડપ્યું છે, આપણે સૌએ વાહક બનવાનું છે. ક્યાંય ને ક્યાંય જેમ ભાઈએ કીધું કે આપણે હનુમાન પણ બની શકીએ અને ખિસકોલી પણ બની શકીએ. એટલે આ યજ્ઞમાં આપણે જે આહુતિ આપીએ એ, અને સરદાર સાહેબના વિચારોથી પ્રેરણા લઈ અને સરદારધામ સંસ્થા જે કામ કરી રહી છે સમાજ માટે, એ આ યાત્રા સરદારધામ જ્યાં 5 જગ્યા છે, સુરત, વડોદરા, અમદાવાદ,
મહેસાણા અને રાજકોટ આ 5 જગ્યામાં અમે સરદારધામ થકી જેટલું બને એટલું કોઈ પણ પ્રકારે અમે મદદરૂપ થાય અને આ યાત્રા કેમ સફળ થાય એના પૂરતા પ્રયત્નો કરીએ છીએ. જય સરદાર. નરસિંહભાઈ કીધું એમ કે સરદારના વિચારો. અલ્પેશભાઈ, હમણાં હું મધ્યપ્રદેશ એક સરદાર સાહેબની પ્રતિમાનો કાર્યક્રમ હતો અને નાના ડેપ્યુટી સીએમ અને એક એના એમપી હતા. એને એ એમપીએ એવી પીસ આપી, એણે વાત કરી જે આદિવાસી સમાજના હતા. એણે કીધું હું ભણી અને જ્યારે રાજકારણની અંદર પ્રવેશ કર્યો ને ત્યારે મારા બાપાએ મને સરદાર સાહેબની એક બુક આપી કે આને સમજી લે ને એટલે તું ક્યાંય પાછો નહીં પડ દુનિયામાં. એણે એક અડધો કલાક પીસ આપી. મેં આજ દી સુધી એવી કોઈ પણ સાંભળી નથી સરદાર સાહેબ વિશે. તો એ આપણને એમ થાય કે એના બાપાએ એને કીધું હતું તો આગળ તમે કીધું ને કે મધ્યપ્રદેશની અંદર જે સરદાર સાહેબને સહાય છે એના વિચારો છે એ આપણી પાસે નથી. એ જાગૃત કરવા માટેના આપણે પ્રયત્ન કરવાના છે કે આપણી પાસે એવા હજારો યુવાનો સરદાર વિશે બોલવાનું કહે ને